ચલો લેક્ચરમાં આગળ વધીએ છીએ. હોમવર્ક તમે નોટ ડાઉન કરી લીધું હશે. આપણે નિયમિત વર્તુળાકાર ગતિની અંદર આજે જે મેઇન સમજવાનું છે છોકરાઓ એ છે કેન્દ્ર ત્યાગી બળ થી આપણે શરૂ કરીએ, પછી હું કેન્દ્રગામી બળ બી સમજાવીશ. પહેલા કેન્દ્ર ત્યાગી બળ, જેને આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવાના છીએ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્ર ત્યાગી બળ. આપણે વર્તુળાકાર ગતિની અંદર એવું સમજ્યા હતા છોકરાઓ કે ભાઈ વર્તુળાકાર માર્ગે ગતિ થાય એટલે એક બળ જોઈએ એ કેન્દ્રગામી હતું. ટૂંકમાં કેન્દ્ર તરફ લાગે એટલે છોકરાઓ કેન્દ્રગામી કહેવાનું, કેન્દ્રથી દૂર લાગે એટલે કેન્દ્ર ત્યાગી કહેવાનું. કેન્દ્ર ત્યાગી બળ પહેલા આપણે સમજીએ, પછી કેન્દ્રગામી. બે બળો એક જ નથી, આ સમજજો. 5 મિનિટમાં હું તમને એ જ ક્લિયર કરાવીશ કે કેન્દ્રગામી ક્યારે લેવાનું, કોને કેન્દ્રગામી કહેવાય, કેન્દ્ર ત્યાગી ક્યારે લેવાનું. આજનો જે આખો આપણો લેક્ચર છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે અને ઇઝી હોય, જો તમે સમજી લો તો બીજી કઈ જરૂર ના પડે. હવે પહેલો એનો પોઈન્ટ આપણે લખીએ કેન્દ્ર ત્યાગી બળનો, કે તે આભાસી બળ છે. તે આભાસી બળ છે, એ સાચું બળ નથી. ટૂંકમાં આભાસી બળ એટલે ખોટું બળ. હવે આભાસી બળ સ્યુડો ફોર્સ ભણ્યા હતા સાહેબ, ઈ સ્યુડો ફોર્સ કે કેન્દ્ર ત્યાગી સ્યુડો ફોર્સ? જો ખરેખર એ આભાસી બળ છે, પણ આભાસી બળ છોકરાઓ જ્યારે વર્તુળાકાર માર્ગ માટે તમે એપ્લાય કરો ને ત્યારે એને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. બધી ક્લેરિફિકેશન રાખજો, આજે નવું કાંઈ છે જ નહીં. કેન્દ્ર ત્યાગી બળની કેલ્ક્યુલેશન આભાસી બળની અંદર આવે, અને તમને ખબર જ છે કે આભાસી બળ નામનું બળ ખરેખર અસ્તિત્વમાં આવતું નથી. તો કે તે આભાસી બળ છે. બીજું આપણે કાઉન્સમાં લખી નાખીએ ખોટું બળ છે. ચલ જુઠ્ઠા એની જેમ. પછી બીજી વાત કે તે કેન્દ્ર ત્યાગી બળ એટલે કે તે જ્યારે અવલોકન અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે, અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે ત્યારે જ લાગે અથવા ત્યારે જ ઉપયોગ કરી શકાય. તે જ્યારે અવલોકન અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે ત્યારે જ આપણે કેન્દ્ર ત્યાગી બળનો ઉપયોગ કરી શકીએ. બીજી વાત કે ભાઈ જો અવલોકન જડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે તો કેન્દ્ર ત્યાગી બળ લાગુ ન પડે, અથવા કેન્દ્ર ત્યાગી બળ વ્યાખ્યાયિત ન કરી શકાય. અને છેલ્લો પોઈન્ટ છોકરાઓની અંદર કેન્દ્ર ત્યાગી બળની અંદર કે આ જે છે ને છોકરાઓ, કેન્દ્ર ત્યાગી બળ એ આભાસી બળ જ છે, ખોટું બળ છે. ક્યારે ખબર છે? અજડત્વીય નિર્દેશ ફ્રેમે કઈ ખબર છે? અહીંયા આપણે રોટેશનલ મોશન કરતું હોય. ટૂંકમાં જ્યારે વર્તુળાકાર સર્ક્યુલર મોશન ને રોટેશનલ મોશન વચ્ચેનો ડિફરન્સ તમારે રોટેશનની અંદર આવશે, ટૂંકમાં ચેપ્ટર નંબર 6 ની અંદર. બટ અહીંયા હું તમને એમ કહું છું કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ આપણે એક વર્તુળાકાર માર્ગ પર ગતિ થાય ત્યારે આપણે ભણી ગયા હતા વેગની દિશા બદલાતી જાય, ને વેગની દિશા બદલાય એટલે વેગ જ બદલાનો કહેવાય, એટલે પ્રવેગી આવે, એટલે અજડત્વીય નિર્દેશ ફ્રેમ થઈ. પણ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં તમારે કેન્દ્ર ત્યાગી બળ લાગુ પાડવું હોય ને ત્યારે તમારે વર્તુળાકાર ગતિ થવી જોઈએ, ટૂંકમાં રોટેશનલ મોશન. ટૂંકમાં જ્યારે અવલોકન રોટેટિંગ રેફરન્સ ફ્રેમમાંથી, ટૂંકમાં ભ્રમણ કરતી
ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમમાંથી ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે ત્યારે કેન્દ્ર ત્યાગી બળ વ્યાખ્યાયિત કરી શકાય. કેન્દ્ર ત્યાગી બળ વ્યાખ્યાયિત કરી શકાય. છેલ્લી લાઈનમાં બધે જ બધો તમારો સાર આવી ગયો. જેટલું બી આપણે ડિસ્કસ કર્યું ને બધું. કેવી અવલોકન ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે ત્યારે કેન્દ્રગામી બળ કેન્દ્ર ત્યાગી બળ વ્યાખ્યાયિત કરી શકાય. હવે એક કેન્દ્રગામી હતું જે કેન્દ્ર તરફ લાગે અને આ કેન્દ્ર ત્યાગી છે એ કેન્દ્રથી દૂર લાગે. કેન્દ્રગામી બળ વાસ્તવિક બળ છે, એવું બળ હોય, સાચું બળ છે. કેન્દ્ર ત્યાગી બળ એ ખોટું બળ છે, એવું બળ અસ્તિત્વમાં જ ના આવે. ક્યારે તમે લઈ શકો? જ્યારે તમે ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે ત્યારે. હવે હું તમને આને થોડી ઓર ડેપ્થમાં સમજાવું છું. કરો આ એક્ઝામ્પલ આપું છું, તમારે નોટ્સમાં લખવાની જરૂર નથી. પછીની દિશાની વાત ને એનું સૂત્ર એ બધું હમણાં હું તમને કહી દઉં. દિશા આપણે પછી જોઈ લઈએ. પણ છોકરાઓ માની લો હું તમને એમ કહું કે આ એક કાર છે, બરાબર છે. કાર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે. સુરેખ પથ પર ગતિ કરે છે. સુરેખ પથ પર. તો કેવી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ? પ્રવેગિત એટલે અઝડપીય. સાહેબ આભાસી બળ લેવાનું? હા, આભાસી બળ લેવાનું. સાહેબ કેન્દ્ર ત્યાગી બળ લેવાનું? નહીં. કેન્દ્ર ત્યાગી બળ એ આભાસી બળ જ છે. અઝડપીય નિર્દેશ ફ્રેમમાંથી જ લેવાય. પણ કેવી અઝડપીય નિર્દેશ ફ્રેમ? ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમમાંથી. ભ્રમણ કરતી, કોઈ ભ્રમણ કરતું એટલે વેગની દિશા તો બદલાતી જ હોય. એટલે ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમ અઝડપીય જ કહેવાય. કારણ કે ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમમાં વેગની દિશા બદલાય. વેગની દિશા બદલાય એટલે પ્રવેગ આવે. તો એ પ્રવેગિત થઈ ગઈ એટલે અઝડપીય કહેવાય. ટૂંકમાં આ કાર સુરેખ પથ પર જાય છે. તમે બધા આની અંદર બેઠા છો તો તમે આભાસી બળનો વિચાર કરી શકો, પણ આભાસી બળનું કેન્દ્ર ત્યાગી બળ ન વિચારી શકો. બટ આ જ કાર હું તમને એમ કહું છું કે આવી રીતના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આવી રીતનો એક વર્તુળાકાર ટ્રેક છે અને તમારી આ જે કાર છે એ આવી રીતના તમે એની અંદર બેઠા છો અને કાર આવી રીતના વર્તુળાકાર ટ્રેક પર ગતિ કરે છે. તો યસ, હવે તમે આની અંદર આભાસી બળ લઈ શકો. સાહેબ આભાસી બળ તો આમાંય લઈ શકતા હતા, આમાં આભાસી બળ લઈ શકતા હતા, પણ આ સુરેખ માર્ગ વખતે આભાસી બળમાંનું કેન્દ્ર ત્યાગી બળ નહોતા લઈ શકતા. અહીંયા તમે કેવી નિર્દેશ ફ્રેમમાં છો? અઝડપીય તો ખરી, પણ કેવી અઝડપીય? ભ્રમણ કરતી અઝડપીય. અને ભ્રમણ કરતી અઝડપીય નિર્દેશ ફ્રેમમાં હોય તો આમાં તમે કેન્દ્ર ત્યાગી બળ લઈ શકો. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. કેન્દ્ર તરફ લાગે એ કેન્દ્રગામી, કેન્દ્રથી દૂર લાગે એ કેન્દ્ર ત્યાગી. એટલે દિશામાં લખી નાખું કે એની દિશા વર્તુળાકાર અથવા તો ટૂંકમાં કેન્દ્રથી દૂર તરફ. કેન્દ્રથી દૂર તરફ. સાહેબ એનું સૂત્ર શું? સૂત્ર કેન્દ્ર ત્યાગી બળ. બળ જ છે યાર, બળ જ છે તો એફ બરાબર એમ જ આવે. કેન્દ્ર ત્યાગી બળ એટલે એફસી, સેન્ટ્રીફ્યુગલ. આ સી જ આવે ને સ્પેલિંગમાં પહેલા, એના ઉપરથી એફસી કહું છું એમ. અચ્છા, કેન્દ્રગામી બળ એફ બરાબર એમ. તો પ્રવેગ એ કયો આવે? કેન્દ્રગામી પ્રવેગ. બટ તમે બળ તરીકે કેન્દ્ર ત્યાગી કયો છો તો કેન્દ્ર ત્યાગી પ્રવેગ. હાલો સાહેબ, કેટલો હોય? અચ્છા, આપણે આમાં તમને શું ભણાવ્યું હતું મેં કે આભાસી બળની દિશા ક્યાં હોય? પ્રવેગ હોય ને, પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં હોય. તો જોવો તો છોકરો, અહીંયા આ કાર છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો જોવો તો પહેલા વેગની દિશા હું દેખાડું. છોકરો જોજો તમે શાંતિથી. પહેલા વેગની દિશા આમ હોય, પછી વેગની દિશા આમ થાય, પછી વેગની દિશા આમ થાય, વેગની દિશા આમ થાય. હું કેવી વર્તુળાકાર ગતિની વાત કરું છું ખબર છે? નિયમિત. મેં વર્તુળાકાર ગતિના 2 પ્રકાર કીધા હતા, નિયમિત, અનિયમિત. માત્ર વેગની દિશા બદલાતી હોય, નિયમિત. વેગની દિશાને મૂલ્ય 2 બદલાતું હોય, અનિયમિત. અહીંયા સતત વેગની દિશા બદલાય છે અને આપણે એવું સમજી ગયા હતા છોકરાઓ કે વેગની દિશા બદલાતી હોય ત્યારે પ્રવેગ ક્યાં આવે? તો કે વેગને લંબ. એટલે આ દિશામાં પ્રવેગ આવે, અહીંયા દિશામાં પ્રવેગ, અહીંયા દિશામાં પ્રવેગ, અહીંયા દિશામાં પ્રવેગ. આ કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ યાદ કરો. એ સી કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ.
તો તમે પ્રવેગિત નિર્દેશ પ્રેમમાં થઈ ગયા ને. તો આપણું આભાસી બળનું સૂત્ર એ જ રહ્યું, પદાર્થનું દળ ગુણ્યા અઝડત્વીય નિર્દેશ પ્રેમનો પ્રવેગ. તમારો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું હતું? v²/r હતું. યાદ કરો. તો m ના m અને ac ની જગ્યાએ મૂકી દેવાનું v²/r. પૂરું. mv²/. દિશા ક્યાં હે સાહેબ? તો કે તમે ભણ્યા હતા આભાસી બળની દિશા તમારી જે અજડત્વીય નિર્દેશ પ્રેમના પ્રવેગની દિશા હોય એની વિરુદ્ધ દિશામાં. તમે જે કારમાં બેઠા છો એ અજડત્વીય નિર્દેશ પ્રેમ થઈ, તમારી કારનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય તો આભાસી બળ કેન્દ્રથી દૂર તરફ હોય. લખ્યું ને, કેન્દ્રથી દૂર તરફ. અથવા તમે આમે લખી શકો કે અજડત્વીય નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. એ તો કોમન સ્ટેટમેન્ટ છે. હું તમને એક એક્ઝામ્પલ હજી આપીને સમજાવું ટૂંકમાં. તમને અહીંયા ખબર પડી ગઈ કે કેન્દ્ર ત્યાગી બળ આ તરફ આવે. કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ એ બે એક જ નથી. એટલે એક લાઈન લખી નાખીએ, કારણ કે ઘણા બધા એમાંય ભૂલ કરે છે. કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ બંને એક નથી, બંને સમાન નથી. આ બેને સરખાવી જ ન શકાય. ઘણા એવું કહેતાય તમને સાંભળશો કે જેટલું કેન્દ્રગામી એટલું જ કેન્દ્ર ત્યાગી. એવું ના હોય. કેન્દ્રગામી બળ તો સાચું બળ છે, રિયલ ફોર્સ છે. કેન્દ્ર ત્યાગી બળ તો ખોટું ફોર્સ છે, આવું ફોર્સ એક્ઝિસ્ટ જ નથી કરતું. આ તો આભાસી બળ છે. તો એવા બે બળોને તમે કઈ રીતે સરખાવી શકો કે એક હોય ને એક ન હોય? સરખાવી જ ન હોય ને. એક સાચું છે, હમણાં કહું તમને કેન્દ્રગામી બળ સાચું છે, અને એક કેન્દ્ર ત્યાગી જે છે જ નહીં. તો તમે જ્યારે ઓલી ભ્રમણ કરતી નિર્દેશ પ્રેમમાંથી જોવો ત્યારે તમને એવું લાગે કે કેન્દ્ર ત્યાગી છે, બાકી છે નહીં. હા સાહેબ, એવું ક્યારે લાગશે? હમણાં તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. અહીંયા ખાલી બે લાઈન તમે છોડ દેજો. મારે ત્યાં તમને એક વસ્તુ લખાવાની રહી ગઈ છે ત્યાં, એટલા માટે મારે પછી લખાવી ટૂંકમાં. એક્ઝામ્પલ હું તમને એક આપું કે છોકરાઓ એક જે છે, માની લો એક આપણે દોરી લઈએ ને એક પથ્થર લઈએ. અહીંયા આપણે આવી રીતના માની લો, આમ મેં વર્તુળ લીધું, એક વર્તુળ. અને એક આપણે આની અંદર અહીંયા આવી રીતના આ કેન્દ્ર છે છોકરો, આ દોરી છે, અને પથ્થરને મેં બાંધી દીધો છે. પથ્થર આમ ફેરવી છું, લંગરિયું ન આવે, લંગરિયું આમ લંગરિયું ન આવે છોકરો, એ રીતના લંગરિયું આપણે ફેરવીએ છીએ. ઓકે સાહેબ, તમે આમ આમ ફેરવો છો, અહીંયા તમે આમ રાખી. જો બે વર્તુળ આવે છોકરા, આમ આમ ફેરવીએ તો આ સમક્ષિતિજ વર્તુળ થયું, અને તમારી આમ 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 ફેરવું તો આ શિરોલંબ વર્તુળ થયું. તમે એમાં તમારે ચિંતા નથી કરવાની. અહીંયા તમે એમ માની લો આમ ફરે છે આખું, આમ તમારી સામે આમ આમ આપણે નથી ફેરવું, આમ 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 શિરોલંબ વર્તુળાકાર લઈ લો, નો પ્રોબ્લેમ. એક વસ્તુ પાકી છે છોકરાઓ કે આ એમ દળનો પથ્થર છે. આ પથ્થર વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છોકરાઓ. એક વસ્તુ બરાબર યાદ રાખજો, મારી વાતને મગજમાં ઠુસાવી દેજો કે વર્તુળાકાર માર્ગે ગતિ થતી હોય છોકરાઓ એટલે એક બળ લાગે લાગે લાગે. કયું? તો કે નામે ન ભૂલવું જોઈએ, કેન્દ્રગામી બળ. કેન્દ્ર તરફ બળ હોય, આ કેન્દ્ર તરફ બળ હોય તો જ આમ ગતિ કરવાનો છોકરો. કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે પહેલા અહીંયા હોય, પછી પથ્થર અહીંયા આવે, પછી પથ્થર અહીંયા આવે, પછી પથ્થર અહીંયા આવે. જો તો સતત વેગની દિશા ન બદલાની હે છોકરાઓ. વેગની દિશા બદલાની તો પ્રવેગ ન આવ્યો હોય હે, તો પ્રવેગ માટે બળ જોઈએ કે ન જોઈએ? અચ્છા, ખાલી વેગની દિશા બદલાતી હોય તો પ્રવેગ કઈ હોય? કેન્દ્ર તરફ, ટૂંકમાં વેગને લંબ પ્રવેગ હોય, અને પ્રવેગ જે દિશામાં હોય દિશામાં બળ હોય. તો અહીંયા તમારી અંદર તરફ કેન્દ્ર તરફ, આ સેન્ટર સી કીધું, કેન્દ્ર તરફ એક બળ જોઈએ જોઈએ જોઈએ. હું કામ આવે મેં તમને સમજાવ્યું બધું. હવે તમે કદાચ લાઈન 2-3 ચુકાઈ ગઈ હોય તો એક વસ્તુ યાદ રાખી લો કે વર્તુળાકાર માર્ગે ગતિ થાય ને
એટલે કેન્દ્રગામી બળ જોઈએ. એ હાલે જ નહીં. અને કેન્દ્રગામી બળ સાહેબ અહીંયા મળશે ક્યાંથી? આ દોરીનું તણાવ બળ. આ દોરી છે, અને તમે આમ ફેરવું હોય, દોરીને તમે કાપી નાખો, લ્યો તો વચ્ચેથી, શું થવાનું છે? તમને ખબર જ છે કે દોરી જેવી કાપી નાખશો, એ ક્ષણે જે દિશામાં વેગ હશે ત્યાંથી વ્યૂ જશે. આ દોરી છે. તો દોરીમાંનું છોકરાઓ તણાવ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. અહીંયા આપણે એવું કહી શકીએ કે દોરીમાં આ દિશામાં જે તણાવ બળ હશે ને એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો અહીંયા આપણે ક્યાંથી જોતા હતા? તો કે જમીન પરથી. જમીન પરથી આ O1. તો O1 આપણને એમ કહેશે, આપણે બધા જોનાર છીએ. માની લો તમે બધા જોવો છો અને હું લંગરિયાને આમ ફેરવું છું આમાં. તો તમે, હું એમ પૂછું તમને, હાલો લંગરિયું કેવા માર્ગે ગતિ કરે? તમે કહો સાહેબ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એમ? અચ્છા, લંગરિયામાં ઓલા પથ્થરના વેગની દિશા બદલાય? હા ભાઈ. એટલે પ્રવેગ આવે? હા ભાઈ. વેગની માત્ર દિશા બદલાતી હોય કયો પ્રવેગ આવે? કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્ર તરફ, કેન્દ્ર તરફ, કેન્દ્ર તરફ, કેન્દ્ર તરફ, કેન્દ્ર તરફ. અચ્છા, પ્રવેગ જે દિશામાં હોય દિશામાં બળ હોય, એટલે કેન્દ્ર તરફ એક બળ લાગે કે ન લાગે? હા સાહેબ લાગે. ઈ બળને કયું બળ કહેવાય? કેન્દ્રગામી બળ. એટલે હું એમ કહી શકું, સોરી તમે બધા, હું તો લંગરિયું ફેરવું છું, તમે બધા એમ કહી શકો કે જો સાહેબ તમે દોરી ન હોત તો તમારો પથ્થર વર્તુળાકાર માર્ગે ન ફરે. દોરીમાંનું તણાવ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો O1 માટે તમે એમ લખી શકો કે જરૂરી તણાવ બળ, પહેલા તો જરૂરી કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર શું લખાય? તો કે આપણને ખબર જ છે, mv²/r. તમે આની પાંચમા ચેપ્ટરમાં તમારે યુઝ આવી ગયો હશે ને. આની પહેલા મેં કીધું હતું કે v બરાબર r ઓમેગા. v રેખીય ઝડપ, આ ઓમેગા એ કોણીય ઝડપ. વર્તુળાકારમાં ગતિ થાય ત્યારે ઓમેગા આવે. આ ડબલ્યુ નો બોલાય અને ઓમેગા બોલાય. એની ત્રિજ્યા આર કહી દઉં છું. આર ની ત્રિજ્યા છે, ડબલ્યુ નથી, ઓમેગા છે. તો v બરાબર r ઓમેગા મૂકો તો r² ઓમેગા સ્ક્વેર, એક r ઉડી જાય, તો mr ઓમેગા સ્ક્વેર. આ કોનું સૂત્ર થયું? કેન્દ્રગામી બળનું. અને કેન્દ્રગામી બળ હંમેશા કોકની વડે પૂરું પડાય. અહીંયા દોરીમાંના તણાવ બળ વડે પૂરું પડે છે. તો કેન્દ્રગામી બળ એક વસ્તુ આમ કોમન સેન્સ કે આમ વર્તુળાકારમાં ગતિ થઈ છે. છેલ્લી વાર છોકરાઓ, કારણ કે આટલી ફીલ તમને આનથી વિશેષ ફીલ હું ન અપાવી શકું કે ભાઈ વર્તુળાકાર માર્ગે ગતિ થાય તો સાહેબ કહે છે કે વેગની દિશા બદલાય. બરાબર છે, સાચી વાત છે. તો પ્રવેગ આવે, બળ જોઈએ. વર્તુળાકાર માર્ગ માટે કયું બળ હોય? તો કે કેન્દ્રગામી બળ. એ કોકના વડે પૂરું થવું પડે. અહીંયા કેન્દ્રગામી બળનું કોઈ પોતાનું એક્ઝિસ્ટન્સ નથી. જેમ કે તણાવ બળ એ જરૂરી કેન્દ્ર તરફનું બળ પૂરું પાડે છે, એટલે કેન્દ્રગામી બળ કહી દઉં. માની લો તમે દોરીને કાપી નાખો તો ગમે ત્યાંથી તણાવ બળ 0 થઈ જાય. તો પછી તમારી વાત. તમે આવું પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા હશો, યાદ કરો છોકરાઓ, કે અહીંયા ઓલા પથ્થરને બાંધ્યો છે, અહીંથી √5gr, √3gr, √4gr પોઈન્ટ ફેંક્યો હોય અને એ ક્યારેક અહીંથી પાછો ફરશે 131 ડિગ્રીએ, અહીંયા ક્યારે પહોંચશે, અહીંયા ક્યારે પહોંચશે. આવા ઘણા બધા કેસીસ તમે ચેપ્ટર 6 ની અંદર, સોરી 5 ની અંદર જોયા છે, કાર્ય ઊર્જા પ્રમેયમાં. તો અહીંયા મેં અહીંથી ફેંક્યું એટલે આપણે અહીંયા વર્તુળ પૂરું કરે છે એવું જ માનીએ છીએ. આવો હવે હું તમને એમ કહું છું સાહેબ, અહીંયા તમે કેન્દ્ર ત્યાગીમાં આભાસી બળ કેમ ન લીધું? એટલે અવલોકનકાર કોણ હતો? તમે બધા ક્યાં હતા? જમીન પર બેઠા હતા. જડત્વીય નિર્દેશ પ્રેમ હતો. રાજકોટ 11B આળસ ખામા. હવે માની લો હું તમને એમ કહું કે આપણે બીજો કેસ લઈએ. આની આ વસ્તુ આપણે આમ સમજીએ કે આ એક આવી રીતના વર્તુળાકારમાં કે પાછી ગતિ થઈ રહી છે અને અહીંયા જે છે એ આપણું આવી રીતનું આ દોરી સાથે આ પથ્થર. હવે દોરીનું અવલોકન કોણ લઈ રહ્યા છે ખબર? તમે બધા. તમે બધા ક્યાં છો ખબર? દરેક માણસ પોતે વિચારશે હું દોરી પર ઉભો છું. સાહેબ હું દોરી પર થોડો ઉભો રહું, દોરી પડી ન જાય. વિચાર કર ને યાર, ખાલી વિચારવાનું છે. દોરી પડી જાય ન પડી જાય તારી વાત સાચી છે. તને એવી રીતના રાખ્યો કે તું દોરી ઉપર ઉભો રહ્યો અને હવે આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે પથ્થર. વેગથી ગયો, અહીંયા પથ્થર આવ્યો આમ, તો અહીંયાના વેગની દિશા આ તરફ. અહીંયા પથ્થર આવ્યો તો અહીંયાના વેગની દિશા આ તરફ. અહીંયા પથ્થર આમ આવ્યો, દોરી છે હો, અહીંયા વેગની દિશા આ તરફ. હવે આ O2 નામનો ઓબ્ઝર્વર છે જે પથ્થરની સાથે જ ભ્રમણ કરે છે.
મેં કીધું ને કે આભાસી બળ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી લગાડે, પણ કેન્દ્ર ત્યાગી બળ ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમમાંથી લગાડે. એટલે પથ્થર ભ્રમણ કરે છે ને એની આગળ તમે ભ્રમણ કરો છો, તમે ભ્રમણ કરો છો એટલે તમારા વેગની દિશા બદલાય છે, અને તમારા વેગની દિશા બદલાય એટલે તમે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવી ગયા, પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં આવી ગયા. તો ધેટ મીન્સ કે તમે હવે કઈ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં કેન્દ્ર ત્યાગી નહીં લેવાનું. મારી વાત સાંભળી લો. અજડત્વીય નિર્દેશ ફ્રેમ જ્યારે એવી રીતના બનતી હોય કે જેમાં ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમ હોય ત્યારે તમે કેન્દ્ર ત્યાગી લઈ શકો. આમના વિચાર કરો કે નહીં? હાલો, કેન્દ્ર ત્યાગી તમને આમનામ સમજાય. આપણે કઈ વસ્તુ યાદ રાખવાની કે નથી, ફીલ લઈ જ શકો તમે અહીંયા કે ભાઈ જો સાહેબ આ પથ્થર છે, એમ દળનો પથ્થર છે, એ ભ્રમણ કરે, દોરી આવ્યા જોડ્યો છે, તણાવ બળ હોય કે ન હોય? હા સાહેબ હોય. કારણ કે અહીંયા તમે નીચે તરફ આવો તો જો નીચે તરફ mg હોય તો અહીંયા તણાવ બળ હોય, એટલે અહીંયા તણાવ બળ છે. હાલો, તણાવ બળ છે, આ છે. તો હવે તણાવ બળ છે, તમે ક્યાં છો? પથ્થરની આરપાર છો. તમને પથ્થર કેવો દેખાય છે? પથ્થર તો ભ્રમણ કરે છે ને. જો આમાં કોઈ સાંભળે નહીં ને એને ભેગું ન થાય, સાંભળવું જ પડે ને કે સાહેબ ઘડીક વાર એમ કહેશ કે પથ્થર સ્થિર છે, ઘડીક વાર એમ કહેશ કે પથ્થર ભ્રમણ કરે છે. હું બધું સ્પેસિફાય કરીને કહું છું. તમે બધા જમીન પરથી બેઠા બેઠા જો, મેં એમ કીધું કે હું પથ્થરને ઓલા લંગરિયાને ફેરવું છું. હવે તમે ન્યાથી જોવો છો તો પથ્થર ભ્રમણ કરે છે, પણ એ તો તમારું ઓવનનો કેસ હતો. આ ઈ પતી ગયું. હવે હું એમ કહું છું કે તમે બધા અહીંયા છો, પથ્થર ભ્રમણ કરે છે, હવે તમે ભ્રમણ કરો છો, તો તમને હવે પથ્થર કેવો દેખાવાનો? સ્થિર. હવે તમે પથ્થર ની આવ્યા, તમે ભ્રમણ કરો. એક બસ જતી અને આવ્યા તમે જીતા હોય, તમને એની બસની અંદરનો માણા કેવો દેખાય? સ્થિર. એના જેવું છે કે તમે હવે પથ્થરની આવ્યા ભ્રમણ કરો. પણ મારે હું કેમ ભ્રમણ કરવું પથ્થરની આવ્યા? એટલે કહું તો શું કે આભાસી બળ, કેન્દ્ર ત્યાગી બળ તો જ લઈ શકો જો તમે ભ્રમણ કરતી નિર્દેશ ફ્રેમમાં હો. ઓકે, તો આભાસી બળ લેવાનું. આભાસી બળનું સૂત્ર હું એમ. આભાસી બળની દિશા ક્યાં? તમારા પ્રવેગની વિરુદ્ધ દિશામાં. તમે તે પથ્થર સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરો તો તમારો પ્રવેગ આમ જ આવે કે નહીં? કેન્દ્ર તરફ. તો એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ આવે. એફસી, આ કેન્દ્ર ત્યાગી બળ ટૂંકમાં છોકરા. કેન્દ્ર ત્યાગી બળ. હુકમ પર હુકમ લગાડ્યો કે તમે પથ્થરની આવ્યા ભ્રમણ કરો તો તમને પથ્થર કેવો દેખાવાનો? સ્થિર. પથ્થર સ્થિર છે. હારું, પથ્થર પર અંદર તરફ તો તણાવ બળ છે, દોરી આવ્યા જોડ્યું છે એટલે. તો અંદર તરફ એક બળ હોય, એક બળથી કોઈ પદાર્થ સ્થિર ન રહી શકે. જેટલું અંદર તરફ બળ હોય એટલું જ સામે બીજું તરફ બળ હોય. તો O2 માટે હું O2 માટે અહીંયા લખું છું. O2 માટે આની જ વસ્તુ તમે લખી શકો કે છોકરાઓ જે જરૂરી તણાવ બળ છે, તણાવ બળની સામે એટલું જ કયું બળ છે? કેન્દ્ર ત્યાગી બળ. અને એનું સૂત્ર રીતે mv²/r લખી શકો, અથવા તમે છોકરાઓ mr⍵² લખી શકો. તો અહીંયા મેં કેન્દ્ર ત્યાગી બળ લીધું. હવે મારી સાપેક્ષે સ્થિર છે, તું સમજે ગો. અચ્છા, અંદર તરફ તણાવ બળ, સામે એટલું જ કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળ આભાસી બળ. સાહેબ આમ દૂર કેમ ગયું? એટલે આભાસી બળની વાત નહોતી સમજાવી. આભાસી બળની દિશા મેં કીધું છે, એક તો સીધું યાદ રાખી લો, કેન્દ્રથી દૂર તરફ, અથવા અજડત્વીય નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. તમે અજડત્વીય નિર્દેશ ફ્રેમ હતા, તમારો પ્રવેગ કેન્દ્ર તરફ હતો, તો આભાસી બળ કેન્દ્રથી દૂર જાય ને એની વિરુદ્ધ દિશામાં. ક્લેરિટી બેસે છે બધાને? પાક્કું કે ભાઈ કેન્દ્ર ત્યાગી બળ ક્યારે લેવાનો? બાલાસિનોર. ઓકે. ભાઈ વડોદરા. ઓકે. પછી ભુજ. ફાઇન. ઈડર. ઓકે. ડબોલી. ડભોલી. અવાજ સંભળાય છે કે નહીં માતાજીઓને? જો તો સાહેબ ને કઈક અવાજમાં પ્રોબ્લેમ લાગે છે ઋત્વિક સર. રાજકોટ ગુરુકુળ. ઓકે ફાઇન. સુરેન્દ્રનગર સમોસા. ઓકે. પછી પાલનપુર, જામનગર હારિયા, મોરબી, બે ક્લાસ. ઓકે.
ડબલ્યુ મારો અવાજ આવ્યો? હા, એમ તો કયો તો ખરી માતાજીઓ, પણ તમે થમ્સઅપ નથી કરતા તો આમાં તો આપણે હજી જિંદગીમાં હા એમ. ઓકે, તો ટૂંકમાં કોઈ એમ કે આજ પછી કે જેટલું કેન્દ્રગામી એટલું જ કેન્દ્ર ત્યાગી, એમ તો એ વાત સાવ ખોટી છે. અહીંયા મેં જે તમને ભણાવ્યું આ કેન્દ્રગામી હતું. કેન્દ્રગામી ને કેન્દ્ર ત્યાગી બેયનું સૂત્ર હરખું mv²/r, પણ બે બળો હરખા નથી, કારણ કે એક સાચું બળ છે અને એક તો ખોટું બળ છે. બેના સૂત્રો સરખા જ છે mv²/r, બટ બે બળ એક નથી. અને આ જે લાઈન મેં મુકાવી હતી ને ત્યાં લખાવી દઉં કે ભાઈ જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે, જેમ કે અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો કે ભાઈ જરૂરી કેન્દ્રગામી બળ. જો હું બે હારવાર કહું છું, કેન્દ્ર ત્યાગી ને કેન્દ્રગામી, મેં બે હારવાર જ ભણાવ્યા છે. જરૂરી કેન્દ્રગામી બળ, તણાવ બળ, ક્યારેક ઘર્ષણ બળ, પછી આગળ જતા ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ વગેરે વડે પૂરું પડાય છે. સર, હા ભાઈ. સર તમારો અવાજ બહુ ધીમો થઈ ગયો છે. અમારા સેન્ટરમાં એવું થાય છે કે એવું છે? જરા એકવાર ચેક કરાવી લો. કયું સેન્ટર સર? સુરત ડભોલી. ઓકે ઓકે, જોડાવી દઉં છું. બાકી બધા સેન્ટરોમાં મારો અવાજ બરાબર આવે જ ને? ધીમો નથી આવતો ને છોકરાઓ ક્યાંય? નહીં, બાકી બધી જગ્યાએ પરફેક્ટ છે સર. તમારે સુરત ડભોલીમાં કંઈ પ્રોબ્લેમ છે? ઓકે સર. એ તો મને લાગ્યું જ તે બેનો જવાબ ન દીધો એટલે, કારણ કે એ આમ તો બેનો બધા એલર્ટ છે, એવું નથી. એટલે હું ખીજાણો નહીં, મેં તરત ચેક કરવાનું કીધું, કે અમુક તો અમને ખબર પડી જાય ને, અમુક ક્લાસમાંથી જવાબો આવતા હોય કે આ લોકો એટલીસ્ટ તમને રિસ્પોન્સ તો આપે એવા છે. શરૂઆત અલગ હતી, પણ હવે તો શું છે, બધાને ઘર જેવું થઈ ગયું ને કે આ દર અઠવાડિયે બે દી હામો ભટકાય જ છે, તો હવે તો ક્યાં જવું આમાં. ઓકે, ચાલો હવે આપણે થિયરી આ એક પૂરી કરી. ટૂંકમાં હું તમને એવું કહેવા માંગુ છું આની અંદર કે આજ પછી હાલો આપણે, હું તમને એમ કહું, માની લો એક ટ્રક છે, હે છોકરાઓ, ટ્રક ઈ 10 નહીં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત થાય છે. આમાંથી કોઈ એક પદાર્થ, વ્યક્તિ ઊભો છે, આની અંદર વ્યક્તિ સ્થિર ઊભો છે, સ્થિર છે, અને અહીંયા એક 5 kg નો બ્લોક પડ્યો છે, 5 kg નો બ્લોક પડ્યો છે. તો આ આમ સુરેખ દિશામાં, સમક્ષિતિજ દિશામાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત થાય. આમાં કેન્દ્ર ત્યાગી બળની દિશા ક્યાં હોય? હાલો મને કયો તો, આમાં કેન્દ્ર ત્યાગી બળ મારે લેવું હોય કેમ લેવાય, ક્યાં હોય? કોણ કહેશે મને? હાલો તો ઓકે, હાલો હાથ ઊંચા થવા માંડ્યા. ફટાફટ આમ જવાબ આપવાનો, ખોટો આપી ચિંતા નહીં કરતા. કેન્દ્ર ત્યાગી બળ મારે લેવું હોય તો લેવાય, કે ટૂંકમાં કઈ દિશામાં લેવું જોઈએ? હા હરિયા કયો તો, હાલો તો. કેમ નહીં લાગે? ઓકે, આભાસી બળ લાગશે કે નહીં લાગે? ઓકે, વેરી ગુડ બેટા. આમાં આભાસી બળ લાગશે આ તરફ, F બરાબર ma કરી નાખો. કેન્દ્ર ત્યાગી બળ નહીં લાગે, કારણ કે કેન્દ્ર ત્યાગી બળ તો લાગે કે જો તમારી નિર્દેશ ફ્રેમ ભ્રમણ કરતી હોય, અને અહીંયા તમારી નિર્દેશ ફ્રેમ તો ટ્રક છે જે સુરેખ ગતિ કરે છે, તો અહીંયા કેન્દ્ર ત્યાગી બળ લાગશે નહીં. કેન્દ્ર ત્યાગી છે તો આભાસી જ, બટ એ લગાડવાનું ત્યારે જ્યારે નિર્દેશ ફ્રેમ ભ્રમણ કરતી હોય. ઓકે ગુડ. હવે છોકરાઓ આપણે 2-3 હું તમને સરસ સરસ કેસ બનાવું. જો સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર, સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર હેડિંગ આપી દઈએ આપણે કે સમક્ષિતિજ, ટૂંકમાં ફ્લેટ, સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર
ગતિ કરતા ટુ વ્હીલરની ટુ વ્હીલરનું બે કેસ અલગ અલગ આપીએ, ખાલી હેડિંગ એટલું જ આપીએ, ગતિ કરતું ટુ વ્હીલર. પછી ફોર વ્હીલ માટે હું બનાવીશ, પછી તમને સમજાવી દઈશ કે એમાં ક્યાં ફેર કરે. સમક્ષિતિજ વક્રાકાર, જો એક ઢોળાવાળો વક્રાકારે આવે, એક સમક્ષિતિજ વક્રાકારે આવે. આ ઢોળાવાળો નથી, સમક્ષિતિજ છે. ટૂંકમાં આપણે ઓલું સર્કલ ન હોય, દરેક ગામની અંદર સર્કલ હોય, એ સર્કલ જે હોય ને એને સમક્ષિતિજ વર્તુળાકાર કહેવાય. અને ઢોળાવાળો વક્રાકાર કેને કહેવાય કે ટને આવતો હોય ને ઢોળાવે હોય. આબુ ઈ સાઈડ તમે બધા ટૂંકમાં હિલી રિજિયન જ્યાં છે, ટૂંકમાં આપણે મીનલી ક્યાં જઈએ તો કે આખા ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડની અંદર તમને આવું જોવા મળે કે ટને હોય ને ઢોળાવે હોય. ટૂંકમાં આ આવો માર્ગ છે, આમ જોઈ લો બધા. આમ અત્યારે આ છે, આ વર્તુળ હોય અને સીધો જ હોય. જો મારો આ સીધો જ છે. ઢોળાવાળો ને વક્રાકાર આને કહેવાય, ઉપરથી આમ ઢોળા હોય, આમ હોય, આખો આમ માર્ગ છે. મારો હાથ જો સીધો જ છે, આમ ફ્લેટ. એટલે આવા માર્ગની વાત થાય છે. સમક્ષિતિજ વક્રાકાર માર્ગ માટે એમાં ટુ વ્હીલર આપણે લઈએ તો હું આવી રીતના તમારી સામે સિચ્યુએશન આખું ડ્રો કરું છું. જોજો બરાબર અહીંયા કે આવી રીતનો એક ટર્ન છે તમારી સામે, આવી રીતનું આમ ટર્ન છે. આ વચ્ચે એની ઓલી લાઈન હોય ને વ્હાઈટ કલરની પટ્ટો, અને અહીંયા એક આપણો આમ તમે સમજી લો, આમ એક સાયકલ સવાર હતો, બાઇક વાળો તમે લઈ લો, જે લઈ લો તમે તારે, આ મસ્ત મજાનો આવતો હતો. હવે તમે એક વસ્તુ બધાએ માર્ક કરી હશે, બધાને ખબર જ હશે, સાયકલ હલાવેલી બધા આમાંથી, સાયકલ ચલાવેલી. ઓકે, સાયકલ ચલાવેલી ને ડન. બધા જ ગામમાં કોક ને કોક સાયકલિંગ. હવે તો ટ્રેન્ડ છે સાયકલમાં હેલ્મેટ પહેરી લેવાનું તમારે, હેલ્મેટ હોય, પછી આગળ એક મોબાઈલ માટેનું સ્ટેન્ડ આવે, એની અંદર મોબાઈલ રાખી દેવાનો. પછી તમને અહીંયા ઓલા તમે ટૂંકમાં પગની અંદર તમારે થોડું આમ ફોર્સ લગાડવું હોય તો એના બેલ્ટ આવે, એટલે તમને નીમાં પ્રોબ્લેમ ન આવે. અને આમ મસ્ત મજાનું સાયકલિંગ કરવા નીકળવાનું. અમારે અહીંયા સાયકલિંગ ટ્રીપ હોય, જ્ઞાન મંજરીમાં અમે જેટલા અહીંયા ભણાવીએ છીએ ને, અમારે શિયાળામાં અત્યારના સમયની અંદર મહિને એકાદ વખત તો અહીંથી ભાવનગરથી 15 કિલોમીટર 20 કિલોમીટર દૂર, પણ એ મજા આવે. એટલે એવી સાયકલિંગ તમે બધાએ કરી હશે. ભલે ને પછી સુરેન્દ્રનગર હોય તો એ સમોસા લેવા ગયા હોય સાયકલ લઈને, ક્યાંક ને ક્યાંક ઈ પણ ટૂંકમાં ગયા હોય. એમ મોરબી હોય તો એ નક્કી જ નહીં ક્યાં જાય, અમદાવાદમાં તો આપણે કેવું જ ન પડે ક્યાં ગયા હોય સાયકલ લઈને, પણ કંઈક ગયા હશે ટૂંકમાં બધા. હવે તમે સાયકલ ચલાવતા હો, અચ્છા કોક પાછા અત્યારે સર અમે સાયકલ ના ચલાવીએ, અમે તો ટુ વ્હીલર ચલાવીએ. હા, તો તમે ટુ વ્હીલર ચલાવતા એટલા માટે મેં સાયકલ નથી લખ્યું, ટુ વ્હીલર લખ્યું છે. તો તમે ટર્ન લેતા હો ને ત્યારે જોજો, તમે જે સાઈડ ટર્ન લેતા હો ને એના સેન્ટર તરફ આમ નમો, મતલબ આમ ટર્ન લેતા હો ને આમ, તો તમે એના સેન્ટર તરફ નમો છો ને, કે આમ નામ નહીં, ગમે એ થાય, બાકી આજુ બાપુ નમશે નહીં, પછી ભલે બાપુ ગરી જતો, તો તમે નમો જ તે. એમ તમે જો જે બાજુ ટૂંકમાં ટર્ન લેતો હોય ત્યાં સ્લાઇટલી તમે ટૂંકમાં જે આપણું સર્કલ છે ને, સર્કલ, એ સર્કલના સેન્ટર તરફ તમે બેન્ડ થાવ. બેન્ડ એ કેટલું બેન્ડ, હવે એ આપણને અત્યારે મગજમાં છે એટલે આપણે બેન્ડ થઈ જઈએ. જોજો નાના બાળકોને એની હેબિટ ન હોય ને એટલા માટે ઓલી ગરડીનો વપરે, ગરગડી હોય સાઈડમાં, એનો ઉપયોગ આપણે કરીએ. નહીં તો આમ લેવા જાય તો રફરિંગ કરતો ઘરે. હવે બેન્ડ થવું જ પડે, થોડુંક બેન્ડ થવું જ પડે. માની લો આમ ટર્ન લેતો, આમ ટર્ન લેવાનો હોય, આ સાઈડ તમારે આમ બેન્ડ થવું પડે. ચાહે સાયકલ હોય કે ચાહે સ્કૂટર હોય, એ કેટલાના કોને બેન્ડ થવું પડે એ હું ભણાવું. કેટલાના ખૂણે બેન્ડ થવું સલામત છે કે જેથી કરીને ક્યાંય વાંધો ન આવે. હવે માની લો તમારો સાયકલ સવાર આમ આવ્યો, જો હું અત્યારે છોકરા આમ ઊભો છું, સાયકલ ચલાવું છું, હું રાખું સાયકલ જ રાખશું, આપણે સાયકલ ફાવે, સાયકલ જ ચલાવીએ છીએ મસ્ત મજાની, અને સાયકલ ચલાવીએ છીએ એટલે હું આમ છું. તો જોવો તો
માની લો હું નીચે રસ્તો, મારી અહીંયા જગ્યા ફ્લેટ જ છે, અહીંયા ક્યાંય હું ઢોળાવ બોલાવ ઉપર નથી, જોઈ લો આ ટેબલની નીચે, નહીં ક્યાંય ઢોળાવ નથી, હું ફ્લેટ પર જ છું, સાયકલ ચલાવું છું. આ બાજુ સેન્ટર છે મારી, ટૂંકમાં આમ સર્કલ આવ્યું, સર્કલ જે છે ને વર્તુળ જે ટર્ન લેવાનો જ ને એનું સેન્ટર ન્યા છે, એટલે મારે આમ નમવું પડશે, આમ આમ. તો જોવો તો જે વર્ટિકલ હોય અહીંયા આમ નમવું પડે. હું જે ડ્રો કરું છું ને એ તમને સમજાય ને એટલા માટે મેં અહીંયા તમને આમ સમજાવ્યું છે કે અહીંયા આમ છે ને આ ટાયર બકા, અહીંયા આવી રીતનું આમ ઓલો માણસ છે, એને હેન્ડલ પકડ્યું છે એના હાથ વડે, અને આમ જે વર્ટિકલ હોય ને વર્ટિકલ, આમ વર્ટિકલ કયો સાહેબ? પાછો ઘણા નહીં પ્રશ્ન હોય, હે સાહેબ વર્ટિકલ કોને કહેવાય? એલા શિરોલમ તારા ડોહા, શિરોલમ હોય ને એની સાથે જો હું થીટા ખૂણે ઝૂકી ગયો છું. શું કામ? કારણ કે સેન્ટર અહીંયા ક્યાંક છે, આ તમારી રેડિયસ છે, સેન્ટર અહીંયા. આમ સીધો જતો હતો, જોજો આમ અહીંયા જોજો, પછી દોડજો તમે તારે, આમ સીધો જતો હતો, આમ ઝૂક્યો, આમ આમ આમ, તો આમ સીધામાંથી આમ લંબ દોરું, આ રસ્તો હોય રસ્તો, એ રસ્તાને લંબ દોરું તો એના સાથે થીટા કોને હું ઝૂક્યો ને, ઝૂકવું જ પડે, જે તરફ તમારું વર્તુળનું કેન્દ્ર હોય એ તરફ ઝૂકવું પડે. અહીંયા મારે આ તરફ ઝૂકવું પડશે. સાહેબ આ શું છે? આ આખું હે એટલે ટાયર છે, ટાયર તને દેખાડું, સાચું કયું? આ ટૂંકમાં તારું એચ ઊંચાઈનું ટાયર છે, એચ ઊંચાઈનું ટાયર. આમ આ ટાયર છે, આ લંબ છે, ટૂંકમાં ટાયર હોય ને ટાયર, ટાયરની ઊંચાઈ એચ, આ થીટા છે, તો તારે આને શું કહેવાય? એચ કોસ થીટા, અને આ શું થાય બકા? એચ સાઇન થીટા. તો એના ઉપરથી આવું કહી શકું? હા એ સાહેબ, આ ભાગ એચ છે દેટ ઇઝ એચ કોસ થીટા, અને આ જે છે અહીંયા એચ પાછો તમને દેખાય એમ રાખો, આ જે છે દેટ ઇઝ એચ સાઇન થીટા. સાહેબ થીટા ક્યાં છે? આ રહ્યો, પછી બધું ભેગું થઈ જાય નહીં તો ઘણાને શું છે? આ થીટા છે બકા. ઓકે સાહેબ, હવે હું તમને આમાં ટોપલિંગ એ રીતે, આમાં બે વસ્તુ આવે, તમે ગલોટિયું ન ખાઈ જવા જોઈએ અને સરકી લપસી પણ ન જવા જોઈએ, ટોપલ બી ના થવા જોઈએ, ને સ્કીડ, સ્કીડ થોડું ઇંગ્લિશ આવડવું જોઈએ, સ્કીડિંગ એટલે સરકવું, સરકી બી ન, સ્કીડ ન થઈ જવા જોઈએ. બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલા હું તમને સમજાવું છું, સમજજો. આ એચ હાઇટનું તમારું સાયકલનું ટાયર છે, ટાયર અહીંયા જમીન સાથે સંપર્કમાં છે, ડાર્ક પોર્શન મેં દેખાડ્યો ને ત્યાં, કારણ કે ટાયર જમીન ઉપર જ હોય ને, કઈ હવામાં તો હાલતું ન હોય, જમીન સાથે સંપર્કમાં હોય. તમે ઝૂક્યા થોડા, એ કેટલું ઝૂકવું જોઈએ એ આપણે સમજાવું છું તમને. હવે આપણે આ બધી જ વસ્તુ કેન્દ્ર ત્યાગી બળથી ભણવાની છે, કેન્દ્ર ત્યાગી બળ એટલે આભાસી બળ છે, છતાંય હું બે રીતે અહેસાસ તમને આપીશ, શાંતિથી તમે અહીંયા સમજો એટલે તમને ક્લેરિટી બનતી જશે. જોજો આ એક સમજી લીધું ને તો પછીના બધા કેસીસ તો ખૂબ સરળ છે છોકરા, તમને આમનામ આવડવા મળશે. આ આપણે આમ ઝૂક્યા, ટૂંકમાં છેલ્લી વાર આમ ઝૂક્યો. ઓકે, હવે મારે એક પર એક તો નીચે તરફ વજન બળ હોય, અહીંયા વચ્ચેથી જ્યાંને દ્રવ્યમાન કેન્દ્ર અથવા ગુરુત્વ કેન્દ્ર કહેવાય, ઈ સાહેબ તમે બધા નામ ક્યાંથી લાવો? એ બધા નામ તમારે આવશે ત્યાં આગળ, રસ્તો છે. તો હું અહીંથી એક કામ કરું કે આ નીચે તરફનું વજન બળ mg. ઓકે સાહેબ, બીજું આખી વસ્તુ હું તમને પહેલા સરળ પડે ને, સરળ પડે ને એટલા માટે આભાસી બળથી ભણાવું છું. કેવા માર્ગે ગતિ થાય છે? વર્તુળાકાર માર્ગે. તમે જોજો, મારી વાત સાંભળજો, તમે બધા તમારા ક્લાસરૂમમાં બેઠા બેઠા એવું ન બોલી શકો કે આના ઉપર કેન્દ્ર ત્યાગી બળ સાહેબ આમ લગાડી દઉં, આવું તમે ન બોલી શકો, ખરેખર ન બોલી શકો, પછી બોલો તો એ ચીટિંગ કહેવાય. mv²/r આવું ખરેખર તમે ન બોલી શકો. હા ચોકલું કહું છું, ખોટું નહીં. આવું h cos θ આવું તમે ન કહી શકો. આ કયું બળ છે? કેન્દ્ર ત્યાગી બળ. કારણ કે કેન્દ્ર ત્યાગી બળ તો લાગે જો તમે ભ્રમણ કરતી અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં હો. મીન્સ કે તમારે કેન્દ્ર ત્યાગી બળ બોલવું હોય તો તમારે બધાએ, હું સાયકલ ચલાવતો ને તો મારી હારવાર ફરો છો એવું વિચારવું પડે. તમે ક્લાસરૂમમાં બેઠા બેઠા
એમ ન કહ્યું કે કેન્દ્ર ત્યાગી બળ. હા, પછી તમે ફટાફટ કેન્દ્ર ત્યાગી બળ વિશે લઈ લો, ધેટ્સ નો પ્રોબ્લેમ, લઈ શકો. પણ આપણને કોર લેવલે ખબર હોવી જોઈએ કે ખરેખર ભાઈ હું ત્યાં સાયકલ સવારની સાથે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરું છું એવું વિચારું તો હું એને કહી શકું કે કેન્દ્રથી દૂર તરફ. અહીંયા માની લો ક્યાંક તમારું કેન્દ્ર છે, છતાંય તે હું અહીંયા આમ સેન્ટર લઈ લઉં એટલે વાંધો ન આવે. આ માની લો સેન્ટર છે, સેન્ટરથી દૂર તરફ આમ કેન્દ્ર ત્યાગી બળ લઈ ગયું. ઓકે સાહેબ, મીન્સ કે હવે તમે સમજો આ કેન્દ્ર ત્યાગી બળમાં mv સ્ક્વેર બાય આર અને તમારી સ્પીડ મેં કીધી હતી તમે v જેટલા વેગથી ગતિ કરો છો, v છે હાર્યું, v છે mv સ્ક્વેર બાય આર. હવે છોકરાઓ તમે બહુ ફાસ્ટ ગતિ કરવા ગયા તો v વધી ગયું, તો કેન્દ્ર ત્યાગી બળ એટલું જ વધી ગયું. હવે પહેલા તો તમે ટોપલ ન કરી જાવ એટલા માટે સમજાવું છું, અને પછી સ્કીડ ન કરી જાવ એટલા માટે સમજાવું છું. ટોપલિંગ નો કેસ રોટેશનલ ની અંદર વધારે સારી રીતે આવશે. આ ક્વેશ્ચન આવા છે આપણા મોડ્યુલમાં છે, પછી સીધું હું સૂત્ર આપીને સમજાવવાની કરતા ફીલ લઈએ વધારે બેટર છે. ટોપલ જો છોકરાઓ, ટોપલ માટે તમારે કોન્સેપ્ટ સમજવો પડે, ધેટ ઇઝ ટોર્ક. લખવું હોય તો અહીંયા સાઈડમાં લખી નાખજો. ટોર્ક કોને કહેવાય ખબર છે? રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. આનું ગુજરાતી બોલું, જ્યારે કોઈ પદાર્થ કે વસ્તુ પર તમે બળ લગાડો, એ બળ લગાડવાથી વસ્તુ કે પદાર્થ ભ્રમણ કરવા માંડે ને એટલે એને ટોર્ક કહેવાય. આજના લેક્ચરમાં આટલું જ કામ છે તમારે ટોર્કનું. ફરીથી હે સાહેબ હું કીધું? ટોર્ક એટલે રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. બળ લગાડું, હું આ ટેબલ ઉપર બળ લગાડું ને ટેબલ ભ્રમણ કરવા માંડે તો મેં ટોર્ક લગાડ્યું કહેવાય. હું બાયણા ઉપર બળ લગાડું ખોલવા માટે અને જેવું બળ લગાડું છું એવું બાયણું ભ્રમણ કરવા માંડે તો મેં ટોર્ક લગાડ્યું કહેવાય. ટોર્ક એટલે રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. આ ઇંગ્લિશમાં એટલા માટે લખ્યું છે કે એ તમને સારી રીતે સમજાશે ને હંમેશા માટે ક્લેરિટી બનેલી રહેશે. રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. ફોર્સ એટલે બળ, રોટેટિંગ ઇફેક્ટ એટલે ભ્રમણની અસર. બળ લગાડતા જે ભ્રમણની અસર આવે એને ટોર્ક કહેવાય. અને એનું એક સૂત્ર એ કામનું છે. ટોર્કને હું આવી રીતના દર્શાવીશ, ટાઉ. કેપિટલ ટી નહીં કરવાનો, આમ નહીં કરવાનું. ફેન્સી યુ નો, આમ, હા ફેન્સી યુ નો. ટો કહેવાય, ટો, ટો અથવા ટાઉ. એનું સૂત્ર થશે છોકરાઓ કે બળ ગુણ્યા સંદર્ભ બિંદુથી બળનું લંબાંતર. બસ તમે યાદ કરો, ટોર્ક ભણ્યા હશો પારિમાણિક સૂત્ર વખતે, એનો એકમ તમે યાદ રાખ્યો હશે, ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્ક તમે ભણ્યા જ હશો, પારિમાણિક સૂત્ર ચાલ્યા હશે ને ત્યારે. તો જો ને, બળ એટલે ન્યૂટન, અંતર એટલે મીટર આવી ગયું, ન્યૂટન ઇન્ટુ મીટર તમે યાદ રાખ્યું હોય. ટૂંકમાં બળ ગુણ્યા સંદર્ભ બિંદુથી લંબ અંતર, ટોર્ક. અને સદિશ રાશિ છે, આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર, આમ લખી શકાય. આર સદિશ ક્રોસ એફ સદિશ. સદિશ ગુણાકાર તમે બધા ઓલમોસ્ટ ભણી ગયા છો. સદિશ ગુણાકાર હાલી ગયા ને ચેપ્ટર 5 ના? ઓકે ફાઇન, ડન. તો સદિશ ગુણાકાર, નદિશ ગુણાકાર, એમાં સદિશ ગુણાકાર આ ક્રોસ એટલે મેં સદિશ ગુણાકાર કીધેલું. બધી જગ્યાએ ચાલી જ ગયા છે, છતાં હું ટેલી કરી લઉં એકવાર. તો હવે શું કરવાનું છે? સંદર્ભ બિંદુ આ રહ્યું, ટૂંકમાં તમારું ટાયર જમીન પર જે જગ્યાએ અડે છે ને સંદર્ભ બિંદુ લઈ લો. સંદર્ભ બિંદુ લીધો. હવે જોવો તો અહીંયા ધ્યાન આપજો, હું એક ઘર્ષણ બળની વાત કરું છું. અચ્છા, આમાં તમને ખબર જ છે, તમે ક્રોસ દૂર કરો એટલે થીટા આવે. કયો થીટા આવે? સાઇન થીટા આવે. જો ક્રોસ પ્રોડક્ટ દૂર કરો એવો થીટા આવે. કયો થીટા આવે ભાઈ? સાઇન થીટા આવે. ઓકે, તો હવે અહીંયા થીટા કોની વચ્ચેનો ખૂણો કહેવાય? આર અને એફ વચ્ચેનો ખૂણો કહેવાય. હાલો તો આ સંદર્ભ બિંદુની આપણે વાત કરીએ. હવે ટોપલિંગ નો કેસ લઉં છું. જો છોકરા બધા અહીંયા ધ્યાન આપીને સમજજો. સાયકલ પેલા કેમ ચલાવતો હતો? હું આમ સીધી સાયકલ ચલાવતો હતો, સમજી લેજો. અહીંયા સેન્ટર ટૂંકમાં આમ સર્કલ આવ્યું એટલે ટર્ન લેવા ગયો, આમ એટલે એમ જોઈ ગયો. ઓકે, એમ જોઈ ગયો.
મારું એક તો વજન બળ આવે, બીજું અવલોકન કોણ લ્યો છો? તમે. મારી હાવા ભ્રમણ કરતા હતા તમે જ લ્યો છો ભ્રમણ કરતી, એટલે આભાસી બળ. એટલે આભાસી બળમાં કેન્દ્ર ત્યાગી બળ કીધું. અચ્છા, કેન્દ્ર ત્યાગી બળ આમ બહાર તરફ લાગ્યું એટલે મારી સાયકલ રસ્તાની સાપેક્ષે આમ જવા પ્રયત્ન કરશે. ફરીથી કેન્દ્ર ત્યાગી બળ આ તરફ લાગ્યું એટલે સાયકલ, રસ્તો માની લો આમ સીધો છે તો સાયકલ રસ્તાની સાપેક્ષે જમણી બાજુ જવા પ્રયત્ન કરે છે. અને રસ્તો તો ખરબચડો જોઈએ, રસ્તો ખરબચડો હોય એટલે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ કઈ બાજુ આવવાનું? તો કે એ તો સાહેબ ડાબી બાજુ જ આવવાનું. યસ, વાય નોટ? તો આ તરફ તમારું ઘર્ષણ બળ આવી જશે. કેમ સાહેબ આ તરફ કેમ આવ્યું? કારણ કે સાયકલ પર, આ સાયકલ હતી, સાયકલ પર બળ આ તરફ લાગ્યું, કેન્દ્ર ત્યાગી બળ. આમ કેન્દ્ર હોય અહીંયા, કેન્દ્ર એનાથી દૂર તરફ આ તરફ લાગ્યું એટલે સાયકલ રસ્તાની સાપેક્ષે આમ જવા પ્રયત્ન કરી, આમ આમ આમ. તો રસ્તાએ એની સાપેક્ષ થનારી ગતિનો વિરોધ કર્યો એટલે ઘર્ષણ બળ કેન્દ્ર તરફ આવ્યું. એમ નહીં સાહેબ, સાયકલ આગળ તરફ જતી હોય તો ઓલું ઘર્ષણ બળ પાછળ નો આવે? હા, ઈ આવે, ઈ કાઇનેટિક ફ્રિક્શન આવે, એનું કાંઈ કામ નથી અહીંયા. સાયકલ આમ જતી હોય તો કાઇનેટિક ફ્રિક્શન આવે જ તે, પણ સાયકલ જમણી બાજુ જવા પ્રયત્ન કરે, ટૂંકમાં આ તરફ, આ તરફ તમારી બાજુથી જોતા જમણી બાજુ જવા પ્રયત્ન કરે તો પછી ઘર્ષણ બળ ડાબી બાજુ આવી જાય. ઓલું પાછળ તો આવવાનું જ છે. ગતિ આમ થતી હોય તો એ તો પતી જ ગયું, એને તો ઓવરકમ કરી જ ગયું. ત્યાં તો કાઇનેટિક ફ્રિક્શન, ગતિક ઘર્ષણ છે જ તે. પણ આ સાયકલ આમ જવા પ્રયત્ન કરે તો ઘર્ષણ બળ અંદર આવે, અને આ જ સાયકલ અંદર તરફ આવવા પ્રયત્ન કરે તો ઘર્ષણ બળ બહાર તરફ આવે. કારણ કે સાયકલ છે તો રસ્તા ઉપર જ, તો એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે. અલા ખબર પડી ભાઈ બધાને એટલી વાત? પાક્કું બધાને પેલા ક્લેરિટી બને છે પાલનપુર? તો અહીંયા છોકરાઓ આ તરફ ઘર્ષણ બળ આવી ગયું. એટલે ટૂંકમાં આ જે તમારું કેન્દ્ર ત્યાગી બળ છે એની સામે કયું બળ આવી ગયું? ઘર્ષણ બળ આવી ગયું. હવે મારે અહીંયા શું નથી થવા દેવું? તો કે ભાઈ આપણે ટોપલ નો કેસ છે પેલા, ટોપલ. તો છોકરાઓ જો સંદર્ભ બિંદુ અનુલક્ષીને બે ટોર્ક લેવાના. ટોપલ માટે સંદર્ભ બિંદુને અનુલક્ષીને, સંદર્ભ બિંદુને અનુલક્ષીને આ રહ્યું તમારું સંદર્ભ બિંદુ. જો તો છોકરાઓ પહેલા મેં સૂત્ર શું કીધું? એક ટોર્કનું સૂત્ર શું કીધું? એક કોને પકડવાનું? બળ. અને બીજું સંદર્ભ બિંદુથી એનું લંબ અંતર. હાલો બળ. હાલો તો આ સંદર્ભ બિંદુ. કેટલા બળો કયા કયા છે? હે સાહેબ, બળો કયા કયા છે? તો કે એક તો mg છે, એક mv સ્ક્વેર બાય r છે, એક f છે. એ છોકરાઓ આ ઘર્ષણ બળ તો જોવો તો સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે. તો મારું તો ટોર્કનું સૂત્ર શું છે? બળ ગુણ્યા સંદર્ભ બિંદુથી લંબ અંતર. ખરેખર તો ઘર્ષણ બળ ક્યાંથી પસાર થઈ જાય છે? સંદર્ભ બિંદુમાંથી. તો સંદર્ભ બિંદુમાંથી પસાર થઈ જતા હોય તો મારે છોકરાઓ ઈ કેસની અંદર હારું કેમ આમ થયું? નથિંગ ટુ રીડુ. તો અન્ડુમાં કંઈક છે. ઓકે હાલો ડન. હું ફરીથી દોરી નાખું છું. આમ જે ટાયર હતું, મારું કહેવાનું તમને મિનિંગ એમ છે કે જો તો ઘર્ષણ બળ ક્યાંથી પસાર થાય છે? બળ ગુણ્યા લંબ અંતર જોઈએ. જો તો છોકરા આ મેં h cos થીટા અને h sin થીટા લખ્યું હતું ને એનું કામ અહીંયા આવશે. હવે જો માની લો આ h cos થીટા લખ્યું હતું, આને આપણે h sin થીટા કીધું હતું. જો તો છોકરા આ સંદર્ભ બિંદુથી બળ કયું? તો કે કેન્દ્રગામી બળ, સોરી કેન્દ્ર ત્યાગી બળ, કેન્દ્ર ત્યાગી બળ. અને આ લંબ અંતર સંદર્ભ બિંદુથી છે, સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો હું બે ટોર્ક લઉં છું. એક છોકરાઓ ટો વન કીધું, એક ટુ ટુ કીધું. ટુ વન કોને કહું? તો કે ભાઈ કેન્દ્ર ત્યાગી બળનું ટોર્ક, કેન્દ્ર ત્યાગી બળનું ટોર્ક. અને ટુ ટુ કોને કહું? વજન બળનું ટોર્ક. સાહેબ તમે ઘર્ષણ બળને કેમ ટોર્કમાં ન લીધું? કારણ કે ઘર્ષણ બળ સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે. આવું જ્યારે કોઈ બળ સંદર્ભ બિંદુમાંથી પસાર થઈ જાય તો એનું ટોર્ક ના લેવાય. એ આગળ આવશે તમારે. થીટા 0 થઈ જાય, sin 0 0. એ અત્યારે એટલું યાદ રાખી લો કે લંબ અંતર બે જ છે, h cos થીટા અને h sin થીટા. mv સ્ક્વેર બાય r ને લંબ અંતર h cos થીટા થયું અને mg ને લંબ અંતર h sin થીટા થયું. ધેટ મીન્સ આ h sin થીટા થયું. ધેટ મીન્સ કે છોકરાઓ ઘર્ષણ બળને લંબ અંતર છે જ નહીં એટલે નહીં લેવાનું. અચ્છા ટો વન. હાલો તો કેન્દ્ર ત્યાગી બળનું. તો કે ભાઈ બળ કયું?
બળ લખું, બળ કયું તો કે ભાઈ કેન્દ્ર ત્યાગી બળ હું લખી નાખું mv²/r અને ગુણ્યા લંબ અંતર. હાલો તો mv²/r નું લંબ અંતર ક્યાંથી લંબ અંતર? સંદર્ભ બિંદુથી. લંબ અંતર કેટલું થઈ ગયું? h cos θ ઇઝ ઇક્વલ ટુ, ચાલો તો વજન બળનું ટોર્ક, વજન બળ ક્યાં છે? mg ક્યાં? વજન બળ ક્યાં ભાઈ? નીચે. અને એનું ટોર્ક ક્યાંથી? તો કે સંદર્ભ બિંદુથી. સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું થયું? તો કે સંદર્ભ બિંદુથી mg ગુણ્યા હું લખવાનું h sin θ. ચાલો m ગયા, h ગયા, sin θ upon cos θ એટલે tan θ થઈ ગયું છોકરાઓ. યસ. અને અહીંયા આવી ગયું v² upon rg. તો અહીંથી હવે ન લખી શકીએ છોકરાઓ? tan θ બરાબર v² upon rg. યાદ તમે લખી શકો છોકરાઓ. θ is equal to tan inverse of v² upon rg. આ ખૂણે જશો ત્યાં સુધી વાંધો નહીં આવે. કેમ? કારણ કે અહીંયા જોવો તો છોકરાઓ, હવે r ક્રોસ f યાદ કરો. તમે સદિશોના સદિશ ગુણાકારથી જે પરિણામી સદિશ રાશિ આવે ને એની દિશા મેળવતા શીખ્યા હતા. જમણા હાથની આંગળીઓનો નિયમ યાદ કરો તમે, રાઈટ હેન્ડ થંબ રૂલ. જમણા હાથના અંગૂઠાનો નિયમ, જમણા હાથની આંગળીઓને પહેલા સદિશથી બીજા સદિશ ગુમાવવાની. હાલો તો લંબ અંતર પહેલા આ તમારું કેન્દ્ર ત્યાગી બળના ટોર્ક માટે લંબ અંતર h cos θ થયું. બળ આમ. હાલો બધા હાથ રાખશે, બધા પોતપોતાનો જમણો હાથ લઈ લે. ચાલો ફટાફટ જમણો હાથ. હાલો આ પહેલા કોનું આપણે કયા ટોર્કની દિશા નક્કી કરીએ? બાલાસીનો જમણો હાથ. ભાઈ મારે કોઈ ન કેવું પડે, મને બધાનો જમણો હાથ દેખાશે. આમ રાખવાનો જ પેલા બધા. આ પેલું h cos θ, આ લંબ અંતર થયું. બળ કયું? કેન્દ્ર ત્યાગી. તો હંમેશા પહેલા સદિશ થી બીજા સદિશ આંગળીઓ ગુમાવવાની. ફરીથી પહેલો સદિશ કોણ છે? અંતરનો. બીજો બળનો. તો અંતર થયું, આ અંતર થી બળ. સાહેબ એમ નહીં સાહેબ, સાહેબ આ અંતર ઓલું બળ. સાહેબ આમે ન ઘૂમે. એટલે તારે દિશા નક્કી કરવાની. ઈચ્છામાં આંગળીઓ નથી તોડી નાખવાની. આમ ફરે, આમ ફરે કોઈ દી તારે ડોહા? એ પાછો આમ રાખીને આમ ફરે. સાહેબ આમ મેં હાથ રાખ્યો, બળ ઓલી બાજુ છે. એટલે આંગળી નથી તોડવાની, આંગળીઓનું જે કામ બાકી છે. હાથ આમ રાખવાનો. આમ પેલા આ અંતર. હાલો રાખશો બધા. હાલો પહેલો સદિશ r એટલે અંતર. પછી ત્યાંથી ક્યાં તરફ? બળ તરફ. બળ કઈ બાજુ? જમણી બાજુ કે ડાબી? કયું બળ? કેન્દ્ર ત્યાગી. જો તો આમ ફરેશ. જો તો સમઘડી દઉં, વિષમઘડી? સમઘડી કહેવાય છે. જો હજી ઘણા આમ આમ કરે છે, મને દેખાય છે. આમ આમ નથી કર્યું. આ કાંડા નથી હલાવવાના, ઘણા આમ આમ હલાવે. કાંડા ની તારા ડોહા આંગળીઓ હલાવવાની છે હજી ઘણા. હાલો તો ફરીથી બધા પહેલા બે વસ્તુ આપણે નક્કી કરવાની ટોર્ક માટે, બળ અને સંદર્ભ બિંદુથી લંબ અંતર. હાલો પેલા r ક્રોસ f માં પહેલા સદિશ ક્યાં રાખવાનો? પહેલા આંગળીઓ ક્યાં રાખવાની? લંબ અંતર. અંતર કયું? પેલા કોનું ટોર્ક નક્કી કરું છું? કેન્દ્ર ત્યાગી બળનું. તો આ સંદર્ભ બિંદુથી કેન્દ્ર ત્યાગી બળ. હાલો આ અંતર જોવો તો ઉપર તરફ. ચાલો આંગળીઓ રાખો. પહેલા આ સદિશ આવ્યો. આ સદિશ એટલે સ્થાન સદિશ. બળનું સ્થાન ક્યાં છે? રાખો બધા. હાલો મને બધાના હાથ દેખાવા જોઈએ. બધાના હાથ. એ ગુરુકુળ છેલ્લે. ઓકે. હવે જો ઘણા હાથ આમ રાખ્યો છે, ઘણા હાથ આમ રાખ્યો છે, ઘણા આમ રાખ્યો છે. તમને જેમ ઠીક લાગે એમ રાખો. હમણાં પકડાઈ જશે. ઈ ડર. ઓકે ડન. હવે આ લંબ અંતર થયું. ત્યાં હાથ રાખવાનો. આંગળીઓ બળ તરફ ફેરવાની. આંગળીઓ બળ લાગે છે એ તરફ. આ નહીં તમારું, આમ નહીં, કાંડું નહીં, આંગળીઓ ફેરવવાની. હાલો તો જે લોકોએ હાથ આમ રાખ્યો છે, બળ આ તરફ છે, તો શું તમારી આંગળીઓ ઈ તરફ ફરે કે તોડીને ફેરવી પડે? તૂટી જાય ને. તો હવે હાથ કેમ રાખવાનો? હાલો તો આમ હાથ રાખો. તો આમ જુઓ તો આમ 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 રાખીને ફેરવો તોય વાંધો નહીં. પણ હાથને વાળો શું કામ એટલો બધું? આમ સીધું રાખો ને. ભુજ વાળા બેન. હા એમ નહીં. હા બરાબર છે. ખોટું બેન, આ તમારી અંગૂઠો તૂટી જાય. આમ યસ. અંતર આમ જો બળ આમ લઈ ગયું તો આ r થયું, આ લંબ અંતર થયું, આ f, આ બળ થયું. હાલો ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જો તો. હા વેરી ગુડ. ક્લોકવાઇઝ. ઘણા હજી ડાબો હાથ લે છો. હજી ડાબો. તારી હમણાં કોઈની બોલી દે. જમણો તારો. જમણો કીધો તો બાજુ વાળાનો પકડ્યો. હાથની કહેવાય જાય કઈ.
હારા એક તો હું પહેલા આર એટલે આ લંબ અંતર અંતર આર ક્રોસ એફ. ઓકે, ક્લોકવાઇઝ ટોર્ક કોનું? કેન્દ્ર ત્યાગી બળનું. આનું તમારે ટોર્ક કઈ આવ્યું છોકરાઓ? ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, પણ ઇંગ્લિશમાં જ લખાય, પછી હાવ કાંઈ ગુજરાતીમાં ન રહેવાય. ક્લોકવાઇઝ. હાલો હવે બીજા ટોર્કની દિશા કેમ નક્કી કરશું? આ તો તમને આવડવું જ જોઈએ. ખરેખર તો બે સદીશોના સદીશ ગુણાકારથી પરિણામી સદીશ રાશિની દિશા નક્કી કરવા તમે ભણી ગયા છો. હવે બીજું કયું બળ આવ્યું? વજન બળનું ટોર્ક. અચ્છા, આર ક્રોસ એફ. આર એટલે અંતર અને એફ એટલે બળ. બળ તરીકે વજન બળ. પહેલા આંગળીઓને ક્યાં ગોઠવવાની? અંતર હોય દિશામાં, અને પછી બળ હોય તરફ ફેરવવાની. હાલો ગોઠવો તો સંદર્ભ બિંદુથી બીજું અંતર કયું છે? એચ સાઇન થીટા. હાલો ગોઠવો તો બધા. સંદર્ભ બિંદુથી મારે એચ સાઇન થીટાની દિશામાં આંગળીઓ ગોઠવવાની છે. હાલો ફટાફટ હાથ ગોઠવશે. હાથ ગોઠવશે બધા. ઓકે, જો એચ કોસ થીટા અહીંયા છે, એચ સાઇન થીટા અહીંયા છે. સર હા આ સર ટોપલ એટલે શું? કહું એ હમણાં. પહેલા તું આંગળીઓ ગોઠવતો જા. ઓકે રેડી. આ બધાને ખબર પડી એમ? હવે જો હાથ આમ બે રીતે ગોઠવાય, આમે ગોઠવાય ને આમે ગોઠવાય. હવે સાચું કઈ રીતે? તો કે ભાઈ આ મેં આમ ગોઠવ્યું. હવે બળ ક્યાં છે? બળ 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 ક્યાં લાગે છે? નીચે. તો આંગળીઓ નીચે ફરવી જોઈએ. નીચે 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 નીચે. આ પહેલો સદીશ, આર સદીશ, અંતર વાળો સદીશ. ત્યાંથી એમ છે. માની લો આમ રાખ્યો હોય તો તમારું કોકે ફેર્યું ને, એટલે આ કાંડું ફેર્યું, તારા ડોહા આંગળીઓ આમ કરવા જઈ બટકી જાય. હાથમાં હાથ કેમ પહેલા જવા દો? તમારે આંગળીનું કામ છે એમ કહું છું. તમે નહીં ફેરા ફરશો ત્યારે એકનો હાથ બીજાના હાથમાં આપશે અને જિંદગીભરનું ગલકું આવી જશે. તો આમ રાખવાનું તમારે, આમ. અને હવે જોવાનું બળ ક્યાં લાગે? નીચે. એટલે મારે આંગળીઓને નીચે લઈ જવાની છે, નીચે. ઓકે, તો આ જો તો આંગળી કેવી સમઘડી દિશામાં ફરી કે વિષમ ઘડીમાં? તો કે ભાઈ વિષમ ઘડીમાં. અહીંયા આમ હતું, જો બે કહો. હવે આ સંદર્ભ બિંદુથી આમ 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 સમઘડી. જો આ સમઘડી, આમ આમ, જો વિષમ ઘડી. અહીંયા અંગૂઠો અંદર ગયો, જો અહીંયા અંગૂઠો બહાર આવ્યો, જો અંગૂઠો અંદર ગયો, જો અંગૂઠો બહાર આવ્યો. પહેલા અંતર હોય ને, સંદર્ભ બિંદુથી જે તરફ અંતર હોય ને તરફ આંગળી રાખવાની. તો કન્ફ્યુઝ થઈ હાથ આમ રાખો કે આમ રાખો. પણ જોવાનું બળ તો ઓલી બાજુ છે, તમારે આંગળીને ઓલી બાજુ ફેરવાની. ના ના મેં ખોટો રાખ્યો. આમ આવે એટલે ક્લોકવાઇઝ, હા એન્ટી ક્લોકવાઇઝ. તો છોકરાઓ વજન બળનું ટોર્ક કેવું આવ્યું? એન્ટી ક્લોકવાઇઝ. ACW લખવાનું. ક્લોકવાઇઝ એટલે સમઘડી CW, એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમઘડી ACW. તો જ્યાં સુધી છોકરાઓ આ ક્લોકવાઇઝ ટોર્ક ને એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક બેલેન્સ કરી નાખે છે, કાંઈ વાંધો નહીં. જો હવે માની લો વધ્યું, હવે હું તમને સમજાવું. માની લો છોકરાઓ અહીંયા સુધી બધાને રેડી? આ થીટા કોણે તમારે નમવું પડે. માની લો કોક વટનો માર્યો હોય ને, કોક વટનો ગોયો હોય, નહીં નમવું લે હું તો નહીં નમતો જા, સીધે સીધો જાય એટલે થીટા નો આવે. એટલે તું આમ નો રે, સીધો આમ જ રે. આમ જ રે એટલે ખાલી એક જ ટોર્ક આવે, MB². તો આમ નમ નહીં, નમ નો આવે તો નમ નહીં બકા, તો થીટા નો બને ને. થીટા માટે તો આમ આપણે જતા હોય, હું નમું છું એટલે થીટા બને. નમ્યા વગર સીધે સીધો જતો તો થીટા નો બને. થીટા નો બને. સીધે સીધો જા તો એક જ બળ આવે, MB²/r. એટલે તારું ખાલી એક જ ટોર્ક આવે, કેન્દ્ર ત્યાગી બળનું ટોર્ક, ક્લોકવાઇઝ. એટલે તું આ દિશામાં ગબડી જા. ઓલો પૂછતો હતો ને ટોપલ, ટોપલ એટલે ગબડવું બેટા, ગલોટિયા ખાઈ જાય તરફ. નમ નહીં ને તો ગલોટિયા ખાઈ જાય તરફ. કારણ કે ત્યારે પછી શું થયું? તું નમ્યો નહીં. mg તો હતું જ તે, પણ mg ની હારે લંબ અંતર ન બને, કારણ કે h આમ તું નમ્યો એટલે h ના બે ઘટક આવ્યા, h cos ને h sin. તું નમ્યો જ ન હોય, સીધે સીધો વ્યો જા તો h sin થીટા આવે જ નહીં. સીધું mg તારું સંદર્ભ બિંદુમાંથી જ પાસ થાય, f એ સંદર્ભ બિંદુમાંથી. કામ પૂરું. એ તમને પૂછે ને કેટલા ખૂણે નમવું જોઈએ, તો tan થીટા નું સૂત્ર યાદ રાખવાનું. આના ઉપર આપણો મોડ્યુલનો ક્વેશ્ચન છે, ધેટ ઇઝ v²/rg. v²/rg ટુ વ્હીલર માટે. હવે આપણે સ્કીડિંગ માટે સમજીએ. લપસ્યા વગર સ્કીડિંગ, નો સ્કીડિંગ, મારે લપસવું નથી. સ્કીડિંગ મીન્સ લપસ્યા વગર, લપસવું નથી.
સાહેબ આ ઘર્ષણ બળ ક્યાંથી આવ્યું? અચ્છા, મેં આખું વસ્તુ તમને આભાસી નિર્દેશ ફ્રેમમાંથી કરાવી છે. હે સાહેબ, ઓલું ઘર્ષણ બળ ક્યાંથી આવ્યું સમજાવી દઉં તમને બકાઈ રીતે હમણાં કે ક્યાંથી આવ્યું. મેં કીધું એમ કે સાયકલ આમ જતી હતી છોકરાઓ, તો કેન્દ્ર ત્યાગી બળને કારણે સાયકલ રસ્તાની સાપેક્ષ આમ ડાબી જવા પ્રયત્ન કરતો, એટલે સાપેક્ષ ગતિ થઈ ને, તો ઘર્ષણ બળ અંદર તરફ આવી ગયું. હવે માની લો સ્પીડ વધારતો જાવ તો કેન્દ્ર ત્યાગી બળ વધતું જાય, પણ ઘર્ષણ બળ તો એક લિમિટિંગ સુધી જ વધી શકે, પછી ન વધી શકે. તો સ્કીડિંગ તમે લપસ્યા વગર જવું હોય, નો સ્કીડિંગ. સ્કીડિંગ એટલે લપસ્યા થયા, લપસ્યા વગર એટલે નો સ્કીડિંગ. નો સ્કીડિંગ જોતું હોય ને તો તમારું ઘર્ષણ બળ છે એ છોકરાઓ કેન્દ્ર ત્યાગી બળથી વધારે હોવું જોઈએ. F should be greater than or equal to mv square by r હોવું જોઈએ. ઘર્ષણ બળ વધારે હોવું જોઈએ. ટૂંકમાં સ્પીડ વધારતા જાવ એટલે કેન્દ્ર ત્યાગી બળ વધતું જાય, એટલે ટૂંકમાં બહારનું બળ વધતું જાય. હવે બહારનું બળ એટલું બધું વધી ગયું કે જો ઘર્ષણ બળ હતું એની કરતા વધી ગયું ઘર્ષણ બળ. ટૂંકમાં આ તરફ જે ઘર્ષણ બળ લઈ ગયું, ધારો કે 10 ન્યૂટન હતું, તમે સ્પીડ એટલી વધારી કે mv સ્ક્વેર બાય r કર્યું ને 11 ન્યૂટન થઈ ગયું, તમે 12 તરફ સીધા સ્કીડ થઈ જાઓ, 12 તરફ લપસી જાઓ. તો અહીંયા છોકરાઓ એફ નું સૂત્ર તમને ખબર જ છે છોકરાઓ, મ્યુ એન, અને આપણે અહીંયા જ્યારે સીધે સીધા આવતા હોય ત્યારે એન બરાબર આપણે લખી શકીએ છોકરાઓ mg. એ સાહેબ આ કયું ઘર્ષણ બળ હશે? ઘર્ષણ બળનું સૂત્ર નથી, સૂત્ર તો બે ના જ છે, કાં તો કાઇનેટિક નું કાં તો fs max નું. આ અહીંયા આવશે છોકરાઓ fs max, એટલે fs max માટે હું લખી શકું છું અહીંયા મ્યુ sn ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર બાય r, અને n ની જગ્યાએ હું લખું mg ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર બાય r mm કટ. સાહેબ ઇક્વાલિટી ક્યાંથી આવી ગઈ સાહેબ? સાચી વાત છે તમારી. તો અહીંયા મારે v is less than or equal to under root mu srg કહું છું કે મારી સ્પીડ mu srg નું રૂટ જેટલી અથવા એની કરતા ઓછી હોવી જોઈએ, પણ મારે મહત્તમ સલામત ઝડપ જોઈએ છે. મહત્તમ સલામત ઝડપ મારે મેળવવી હોય તો હું આને લખી શકું v max is equal to બરાબર લખી નાખું under root mu srg, under root mu srg. ઘર્ષણ બળ કેમ આમ કેન્દ્ર તરફ આવ્યું એ સમજાણું તમને છોકરાઓ? આમ એમ નહીં, હે તમને કહું, આ ટુ વ્હીલર સીધું જતું હશે, આ ટુ વ્હીલર ટર્ન લેતા લેતા સીધું જતું હશે, પાછળ તરફ તો કાઇનેટિક ફ્રિક્શન હશે જ, તે એમાં કોઈ ના જ નથી. પણ હવે ટુ વ્હીલર રસ્તા પર આમ ડાબી બાજુ કે આમ ક્યાંય જવા જાય અને એની સાપેક્ષ ગતિ થાય ને જે ઘર્ષણ બળ આવે ઈ આ છે. સાહેબ અમારે જમીન પરથી કરવું હોય તો મેં હમણાં લખાયું કે જમીન પરથી, ટૂંકમાં તમે આ કેન્દ્ર ત્યાગીને બદલે કેન્દ્ર ગામીથી કરવું હોય તો હું જમીન પર ઊભો છું, વર્તુળાકાર માર્ગે ગતિ થાય એટલે એક બળ લાગે લાગે ને લાગે. કયું? કેન્દ્રગામી. કેટલું? તો કે mv સ્ક્વેર બાય r. કોણ પૂરું પાડે? તો કે ભાઈ ઘર્ષણ બળ. અહીંયા મેં તમને આગળનામાં લખાયું જ છે કે કેન્દ્રગામી બળ કોણ કોણ પૂરું પાડી શકે? જો કેન્દ્રગામી બળ તણાવ બળ પૂરું પાડે, ઘર્ષણ બળ પૂરું પાડે, ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડી શકે, વિદ્યુત બળ પૂરું પાડી શકે. પણ એમાં તમને ફિલિંગ ન આવે, એમાં તમને ફિલિંગ આવે કે હા એ ભાઈ સાયકલ આમ જવા પ્રયત્ન કરે છે એટલે ઘર્ષણ બળ આમ લઈ ગયું. જ્યાં સુધી બે બળો હરખા છે ત્યાં સુધી તમે લપસી નહીં જાઓ. રેડી બધાને? ઓકે ફાઇન. આ ટોપલ એટલે ગબડું. જો ટોપલિંગ ગબડવું ન હોય તો નો ટોપલિંગ, નો ટોપલ. ગબડવું નથી તો આ યા ગબડ્યા વગર, ગબડ્યા વગર તો આ કેસ આવે, લપસ્યા વગર તો કેસ આવે. ચાલો હવે આપણે ફોર વ્હીલર માટે હવે બધું ઈઝી થઈ ગયું છોકરાઓ. ટુ વ્હીલર માટે સૂત્ર શું આવ્યું? મહત્તમ સલામત ઝડપ અંડર રૂટ મ્યુ srg. હવે હું અહીંયા હેડિંગ આપી દઉં છું સાથે સાથે. જો કે ભાઈ સમક્ષિતિજ વક્રાકાર, હજી સમક્ષિતિજ જ રાખું પછી ઢોળાવાળો લઈ. સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર વાહનની
મહત્તમ સલામત ઝડપ. હવે આપણા સિલેબસમાં આપણે મોડ્યુલમાં આપ્યું છે, પણ તમને હવે હું ખાલી એક 4 વ્હીલ માટે સમજાવું છું. અને આપણે ટોપલિંગનો કેસ તો તમારે મેઇન્સમાં ક્યાંક આવશે. નીટ વાળાને ખાલી 1-2 ક્વેશ્ચન મેં સોલ્વ કરાવવા માટે કરાવ્યું છે. આવી રીતના સમક્ષિતિજ વક્રાકાર માર્ગ છે અને કાર તમારી સામે આવે છે. એમ કાર છે આખો. આ રોડ છે છોકરા, અને રોડ ઉપર આવી રીતની કાર તમારી સામે આવે છે. આવી રીતની કાર તમારી સામે આવે છે. જો આ બધું છે ને વ્યૂ અલગ હોય, કારણ કે ખરેખર રસ્તો આમ હોય. હું આમ ઊભો છું, મને સામેથી આમ કાર ટર્ન લેતી દેખાય. એમ એનો ફ્રન્ટ વ્યૂ મેં કીધો છે. અહીંયા મેં દેખાડ્યો છે. ચાલો, નીચે તરફ mg હોય. હા સાહેબ. ઉપર તરફ લંબબળ n હોય. સાહેબ કારને નમવું પડે, કારને ન નમવું પડે. હજી છોકરાઓ એડવાન્સમાં તો શું આવે, આની પહેલા મેં 2 વ્હીલ બનાવ્યું હતું ને, એ 2 વ્હીલર પાછું ઢોળાવાળા માર્ગે હોય તો કેટલું નમવું પડે. નમ્યા વગરે હાલે. જો માર્ગ ઢોળાવાળો હોય તો ન નમવું પડે. અને ઢોળાવમાં પછી અમુક સ્પીડથી વધારે જવું હોય તો અંદરની તરફ નમવું, બહારની તરફ નમવું, એ બધા કેસીસ આવે. પણ અત્યારે મેં તમને ખાલી સમક્ષિતિજ, આ 2 વ્હીલમાં આપણે સમક્ષિતિજ જ ભણ્યા છીએ. 2 વ્હીલમાં આપણે સમક્ષિતિજ જ ભણ્યા. જો બાકી 2 વ્હીલમાં ઢોળાવ આવે. અહીંયા છોકરાઓ 2 લંબળ આવે. ખરેખર ઉપર તરફ મેં n કીધું, પણ છોકરાઓ અહીંયા પાછળ તરફ n1 એ આવે ને n2 આવે, બે ટાયર માટે આવે. બટ અહીંયા હું ટોપલિંગ હજી તમને નથી કરાવતો. તમારે ચેપ્ટર નંબર 6 માં આવશે એટલા માટે. આ mg નીચે, n ઉપર. ઓકે, ક્યાંથી કરવો છે સાહેબ? આપણે અજડત્વીયમાંથી કે અજડત્વીયમાંથી? ફિલિંગ તમને અજડત્વીયની આવશે. તો હાલો ભાઈ, તો હું એમ કીધું કે અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્ર ત્યાગી બળ લાગી ગયું mv²/r. હે સાહેબ સાચું? નહીં, અધૂરું. તારે કેવું પડે કે તું ક્યાંથી કરે છો? તો કે સાહેબ અમે બધા એવું વિચારીએ છીએ કે અમે કારની હારવાર જ ભ્રમણ કરીએ છીએ. અચ્છા, તમે કારની હારવાર ભ્રમણ કરો છો તો ઓકે, તો તમે કેન્દ્ર ત્યાગી બળ લઈ શકો. સાહેબ કેન્દ્રથી દૂર કેમ? કારણ કે તમે કારની હારવાર ભ્રમણ કરો છો તો તમારો બધાનો પ્રવેગ કેન્દ્ર તરફ છે, તો આભાસી બળ કેન્દ્રથી દૂર. ઓકે સાહેબ. મીન્સ કે તમે જોવો છો તમારી રિસ્પેક્ટમાં કાર રોડ પર, માની લો આ રોડ છે, સાંભળજો, આ રોડ છે. રોડ ઉપર કાર આમ ટર્ન લેતી હતી, તો કાર પર રોડની રિસ્પેક્ટમાં આ તરફ બળ લાગ્યું. એટલે ઉપરની મારો હાથ કાર છે, તો કાર રોડની રિસ્પેક્ટમાં દૂર તરફ જવા પ્રયત્ન કરે તો આ રોડ ખરબચરો હોવાથી એની દૂર તરફ થનારી સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ આ તરફ લગાડશે. અંદર તરફ ઘર્ષણ બળ લગાડશે આ તરફ. અને એ ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ હશે, આ તરફ ગતિ નથી થવા દેવી. તો છોકરાઓ આઈડિયલી, અને ઘર્ષણ બળનું સૂત્ર તમને ખબર જ છે છોકરાઓ, કે ખરેખર Fs જ લાગવાનું, કારણ કે ગતિ નથી થવા. એ સાહેબ ગતિ તો કરે છે, આટલું સમજાવ્યા પછી એમ કહો સાહેબ કાર ગતિ તો કરે છે. બકા, કાર ભ્રમણ કરે છે, આમ ગતિ કરે છે. હું એમ કહું છું કાર કેન્દ્ર તરફ કે કેન્દ્રથી દૂર, વર્તુળના કેન્દ્ર તરફ કે કેન્દ્રથી દૂર ગતિ નથી કરતું. કાર સીધી ગતિ કરે છે. સમજાય છે ને તમને બધાને? હલો, ક્લેરિટી બને છે હું કહું છું એ? ભાઈલી વડોદરા, ઓકે, બાલાસિનોર, અમદાવાદ, ઓકે. ટૂંકમાં આમ કેન્દ્ર તરફ કે કેન્દ્રથી દૂર ગતિ નથી કરતી, એટલે અહીંયા સ્ટેટિક ફ્રિક્શન જ આવે. તો છોકરાઓ ખરેખર હું આમ લખી શકું અહીંયા કે મહત્તમ સલામત ઝડપ માટે સ્થિત ઘર્ષણમાં તો મારી પાસે એક જ સૂત્ર છે, Fs max greater than or equal to mv²/r થવું પડે. હું જેટલી સ્પીડ વધારીશ એટલું કેન્દ્ર ત્યાગી બળ વધશે. જેટલું રસ્તાની સાપેક્ષે કેન્દ્ર ત્યાગી બળ વધશે એટલું સામે ઘર્ષણ બળ વધવું પડે. ચાલોનો સૂત્ર μsn, n is equal to મૂકી દો mg greater than or equal to mv²/r. m કટ તો v²
ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ આર જી. ખરેખર તમારી વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ. ખરેખર તમારી ઝડપ મ્યુ એસ આર જી જેટલી અથવા એની કરતા ઓછી હોવી જોઈએ. પણ મારે મહત્તમ જોઈએ છે એટલે હું બરાબરની સાઈનને રાખું છું, બાકી જવા દઉં છું. અંડર રૂટ મ્યુ એસ આર. સાહેબ આ તો ઈ જ સૂત્ર એવું છે પાછળ હતું. હા તો ઈ જ આવે ને, ટુ વ્હીલ કે ફોર વ્હીલ માટે ઈ તો સરખું જ છે. એટલે તમે જો ઘણી વખત તમે ટર્ન આવતો હોય ને, શાર્પ ટર્ન ને ઓલું બોર્ડ માર્યું હોય કે ભાઈ ડેન્જર વળાંક, ગાડી ધીમે ચલાવો અથવા આનથી વધારે ન ચલાવો, ડેન્જર આવું લખેલું આવ્યું હોય. આવું જિંદગીમાં ઘણી વખત ભગવાન આપણને ડેન્જર નો સિમ્બોલ આપી જતા હોય. નજર હોય, સારા કર્મ હોય તો દેખાય જાય કે અહીંયા ડેન્જર છે, નહીં જવાનું. અચ્છા હે સાહેબ, તો આ કાર માટે, ટ્રક માટે, ટુ વ્હીલ માટે, બધા માટે હરખું જ તે ને, કારણ કે સૂત્રમાં ક્યાં દળ આવે જ છે, અંડર રૂટ મ્યુ એસ આર જી માં દળ છે જ નહીં. તો કાર માટે મહત્તમ સલામત ઝડપ ઈ, બાઇક માટે ઈ, સાયકલ માટે ઈ, બધા માટે મહત્તમ સલામત ઝડપ હરખી, દળથી સ્વતંત્ર છે, દળથી સ્વતંત્ર. હવે ઘણા બધા ક્વેશ્ચન મોડ્યુલના છે જેમાં તમને સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર તમે જોઈ જાઓ, ઢોળાવ ન હોય, સમક્ષિતિજ વક્રાકાર હોય એટલે તમારું મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આવી જશે અંડર રૂટ મ્યુ એસ આર જી. સાહેબ અમે સ્પીડ બહુ વધારીએ તો, તારું કેન્દ્ર ત્યાગી બળ વધે, અને આ કેન્દ્ર ત્યાગી બળ જેમ આ તરફનું બળ વધતું જાય, જ્યાં સુધી ઈ બળની સામે સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે, વાંધો નથી, બાકી તું બહાર તરફ લપસી જઈશ, સ્કીડ થઈ જઈશ બહારની તરફ. અને બધા જ સૂત્રો આપણે ક્યાંથી કરી, સોરી આખો કોન્સેપ્ટ ક્યાંથી સમજીએ છીએ આપણે? અજડત્વીય નિર્દેશ પ્રેમમાંથી. કેન્દ્ર ત્યાગી બળ છે તો જ લઈ શકું હું. આ જે છે ઈ કેન્દ્ર ત્યાગી બળ છે. હવે ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર રેડી બધાને? આ ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ હેડિંગ મારી. ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપ. એમાં 3 કેસ પાડવાના છે. પહેલા આપણે કેસ 1 લઈએ. શું કરો? ઢોળાવવાળો વક્રાકાર માર્ગ એટલે આવું હોય. ઉપરનો ભાગ આમ ઉપસી ગયો હોય, આમ જો આમ ન હોય, બહારની તરફથી ઈ લિફ્ટ થઈ ગયો આમ. આ સીધો વક્રાકાર કહેવાય, સીધો વક્રાકાર. ને આમ વાત થાય છે, આમ જે આઉટર એજ છે ને, બહારની ઢાળ એ થોડીક ઉપર હોય અને અંદરની ઢાળ થોડીક નીચે હોય. આમ મારો હાથ જોજો, આ સીધો મારો હાથ છે. હું ઢોળાવાળો એટલે આમ કહું છું. બહારની બાજુથી અપલિફ્ટ થઈ ગઈ છે, બહારની એજ ઉપર છે, અંદરની એજ ટૂંકમાં વળાંકની અંદરની એજ નીચે છે. આમ બહારની એજને અપલિફ્ટ કરી નાખી છે. અને હવે એના માટે હું તમને સિમ્પલ વ્યૂથી જ આખી વાત સમજાવું છું. આવી રીતનો તમને વ્યૂ મળશે. બહારની ટૂંકમાં વળાંકની બહારની બાજુને મેં આપણે ઊંચી કરી નાખી છે, અપલિફ્ટ કરી છે. એટલે આવી રીતનું ટૂંકમાં જો અંદરની ધાર નીચી, બહારની ધાર ઉપર થઈ ગઈ. અને અહીંયા આવી રીતના તમારા બધા બળ છે. એક કારબાર આપણે દોરી નાખીએ.
આવી રીતની આમ કાર છે. એના ટાયર, કાર, બહુ કરી. ટૂંકમાં ઉપરની જે ધાર છે ને થીટા કોણે અપલિફ્ટ થઈ ગઈ છે. થીટા કોણે ઉપરની ધાર. પછી લાઈટ. કેમ પણ સામેથી તો તમને આવી લાગે ને એમ તો ભલા માણસ આમ ઓલા ભુજ વાળો છોકરો ખુશ થઈ ગયો એટલે મને ખુશ થઈ ગયો. વાપ બાકી જીવનમાં આવું જ છે. આમાં હવે તમે ઓડી લઈ લ્યો ને જે લેવી હોય લઈ લો, જી વેગન લઈ લ્યો. ગાડી તો શું છે, અમે તો છે ને હવે સમાજ બદલાઈ ગયો. ખરેખર હું ખોટું બોલ્યું. ઓડી ન બોલે, આવડી કહેવાય. બોલો, ઓડી ન બોલે, આવડી આવડી કહેવાય ને ખરેખર. હું ઓડી જન્મ્યો ને તેથી ઓડી ઓડી કરતો હતો. મારો છોકરો હજી 6 વર્ષ પૈત્યા હાથમાં બેઠો હજી મને 2 વર્ષ પહેલા મને શીખરાયું. મને કે હજી બોલતા શીખ્યો હતો કે ઓડી નો કહેવાય, આવડી કહેવાય ડેડી. મેં કીધું હારા તું હજી અમે તારી ઉંમરે ચડી પહેરતા નહોતું આવડતું ને તું ઓડીની અમારી ઓડીને આવડી કરે. હારા આ બધી જનરેશન છે ને. જી વેગન મને કે આપણે ડેડી જી વેગન લેવી. તો મેં 2 દિવસ સર્ચ કર્યું તો જી વેગન કઈ હશે. પછી ખબર પડી કે આ હારી. હવે આપણે ક્યાં જશું? પેનમાં જશું. હવે એમજી નીચે તરફ બળતો હોય જ બકા. જિંદગીમાં જે કરવાનું છે એ બળ જ છે. આ જો ઉપરની ધારને મેં અપલિફ્ટ કરી નાખેલી, થીટા ખૂણો આવી ગયો. હવે એમજી ટૂંકમાં એના દ્રવ્યમાન કેન્દ્ર કે ગુરુત્વ કેન્દ્ર બે એક જ હશે અત્યારે તો. એમજી નીચે તરફ લાગે. હા એ સાહેબ એના 2 ઘટક નો આવે. એક આ તરફ આવે, એક આ તરફ. આ થીટા તો થીટા નો થાય. હા એ સાહેબ સાચું હો થાય. તો આ એમજી કોસ થીટા, આ એમજી સાઇન થીટા. અહીંયા લંબ. અચ્છા આ પાછું કઈ ઉભેલી થોડી છે. કદાચ આ ટ્રાવેલ કરે છે, ગતિ કરે છે. આ તમારી સપાટી રફ છે. આ રફ. અચ્છા સાહેબ આ ગતિ કરતું હોય તો ગતિ કરે પાછો ટર્ન એટલે જો ઢોળાવે છે તારી ભલી થાય. ઢોળાવે છે અને વક્રાકારે છે. ઢોળાવે છે અને વક્રાકારે છે. અચ્છા વક્રાકાર હોય એટલે વર્તુળાકાર. મારે આને હારામાં હારી રીતે સમજવું હોય તો ક્યાંથી સમજાય? કેન્દ્ર ત્યાગીથી. અને કેન્દ્ર ત્યાગી બળ તમે કોઈ દિવસ તમારા રૂમમાં બેઠા બેઠા ન કહી શકો. હવે બધા વિચારીએ કે આ કાર આમ ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર ચડે છે, હું એની સાથે ગતિ કરું છું તો હું એક કેન્દ્ર ત્યાગી બળનો વિચાર કરી શકું જેની દિશા એના કેન્દ્રથી દૂર તરફ. એટલે આ તરફ મેં કેન્દ્ર ત્યાગી બળ લીધું. અહીંયા ક્યાંક કેન્દ્ર હોય આખું. કેન્દ્રથી દૂર તરફ મેં કેન્દ્ર ત્યાગી બળ લીધું. અને એના 2 ઘટક આવે બકા. આ થીટા છે તો આ થીટા જ ન થાય. તો કેન્દ્ર ત્યાગી બળનો આ ઘટક જે છે થીટાની નજીકનો mv²/r cos થીટા થઈ જાય. અને આ બીજો ઘટક mv²/r sin થીટા થઈ જાય. આ કયું બળ મેં દેખાડ્યું છોકરાઓ? કેન્દ્ર ત્યાગી બળ. ઝુમ 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 એ ઝુમ 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 ઝુમ. इसको मैं करने वाला हूं कॉपी एंड नेक्स्ट स्लाइड में मैं कर दूंगा पेस्ट, क्योंकि यहाँ पे मुझे केस 2 पढ़ाना होगा. वहां पे भी इसकी रिक्वायरमेंट रहेगी. ओ फिर से दोबारा पेस्ट नहीं होगा क्या?
क्यों नहीं हो सकता? फिर से पेस्ट, यहाँ पे मेरा होगा केस 3. चलिए, મેં તો મારો ટાઈમ બચાવી લીધો, યુ નો. હવે તમને પછી શાંતિથી દોરવા માટે ટાઈમ આપીશ છેલ્લે. હવે કેસ 1 માં શું થાય છોકરાઓ? આ કયું બળ છે? શાંતિથી સમજજો એટલે તમને બધા કેસ અહીંયા પ્રૂવ થઈ જશે ને ફોર્મ્યુલા વાળા પીવાયક્યુ બી થઈ જશે તમારા. 10 મિનિટનું જ કામ છે જો તમે બધા શાંતિ ધ્યાન આપો ને તો. મેથ્સ જ છે હવે જે છે ઈ. સાહેબ આ કયું બળ? આ કેસ 1 હમણાં હું કહી દઉં તમને નામ સાથે. સાહેબ આ કયો કેસ છે? તો કે જેમાં ભાઈ ઢોળાવાળા વક્રાકાર માર્ગ પર એ ગતિ કરે છે. હું આમ એક કાર ટર્ન લેતા હોય, આપણે વિચારીએ કે કારના ટર્નની સાથે જ આપણે છીએ એટલે આપણે કેન્દ્ર ત્યાગી બળ આમ વિચાર્યું, આમ પણ ઢોળાવે છે એટલે આમ ઢોળાવાળા માર્ગે મેં વિચાર્યું. માની લો હું સ્પીડ વધારું, સ્પીડ છોકરા સ્પીડ વધારું તો વી વધે. અચ્છા વી વધે તો વી સ્ક્વેર બાય આર કોસ સાઇન થીટા વધે ને વી સ્ક્વેર બાય આર કોસ થીટા વધે. આ તો કદાચ નોર્મલ બેલેન્સ કરી નાખે પણ એમ વી સ્ક્વેર બાય આર કોસ થીટા વધે તો આ કાર ઉપર જવા પ્રયત્ન ન કરે. માની લો છોકરાઓ, સાંભળજો 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 સાંભળજો, આ કાર આ ઢોળા ઉપર છે, ઉપરની બાજુથી અપલિફ્ટ થઈ ગઈ છે. સાહેબ એ અપલિફ્ટ ક્યાંથી થઈ? કહું તો છું ને, ઢોળાવામાં સીધો નહોતો, આમ હતો, ઉપરથી ઊંચો હતો. તો મેં આ દિશામાં આમ આવે ને કેન્દ્ર ત્યાગી બળ, કેન્દ્ર ત્યાગી બળ કેન્દ્ર તો આમ જ હોય, સર્કલ તો આમ જ હોય. પાછળનું અપલિફ્ટ કર્યું, સેન્ટર તો અહીંયા જ હોય, તો અહીંયા કાર હોય તો કેન્દ્ર ત્યાગી બળ તો આમ જ આવે એટલે મેં કેન્દ્ર ત્યાગી બળ તો એમ જ લીધું. એના બે ઘટકો લીધા. માની લો છોકરા અહીંયા તકલીફ શું થઈ? mg નો એક ઘટક mg sin થીટા. માની લો તમે ગતિ જ ન કરતા હો, તમે સાંભળો ઓ ભાઈ સાંભળો, તમે ગતિ જ ન કરતા હો તો એવું ન થાય. તમારો વેગ 0, v0, ખાલી એક જ બળ આવે નીચે તરફ mg sin થીટા અને બની શકે કે આકાર સીધે સીધી નીચે વહી જાય. હું નથી કહેતો એવું થાય જ તે, એને પાર્કિંગ કન્ડિશન કહેવાય. ઈ બી છેલ્લે કહું છું પાર્કિંગ કન્ડિશન. પણ અત્યારે ગતિ કરે છે, તમારી સ્પીડ એટલી છે કે mv સ્ક્વેર બાય આર નો જે ઘટક mv સ્ક્વેર બાય આર કોસ થીટા આ ઉપર તરફનું બળ અને નીચે તરફનું mg sin થીટા બે સમાન છે છોકરાઓ. ટૂંકમાં કાર પર જે નીચે તરફ જેટલું mg sin થીટા છે ઈ કાર પર ઉપર એટલું જ તરફ કેન્દ્ર ત્યાગી બળનો એક ઘટક mv સ્ક્વેર બાય આર કોસ થીટા છે. બે બળો સરખા થઈ ગયા. સપાટી રફ હોવા છતાંય ઘર્ષણની જરૂર ન પડી અને અહીંથી મને એક ઝડપની સૂત્ર મળી ગયું, ધેટ ઇઝ v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ rg tan થીટા. અને ઓપ્ટિમમ ઝડપ કહેવાય છોકરા, ઈષ્ટ યા યથેષ્ટ, અને ઓપ્ટિમમ સ્પીડ કહેવાય. ઓપ્ટિમમ સ્પીડ. આ ઝડપે તમે ગાડી ચલાવો ને તો ઘર્ષણની જરૂર જ ન પડે, મીન્સ કે ટાયરને ઘસારો ઓછો થાય. ઓપ્ટિમમ ઝડપ માટે ઘર્ષણ 0 છે એટલે ટાયરને ઘસારો ઓછો થાય. ટૂંકમાં જે નીચે તરફ mg નો એક ઘટક લઈ જવાનો હતો એટલો જ સામે કેન્દ્ર ત્યાગીને એક ઘટકે બેલેન્સ કરી નાખ્યું. જેટલું નીચે બળ એટલું જ ઉપર બળ. એટલે કેસ 1 જે હતો ને તમારો ઓપ્ટિમમ સ્પીડ નો હતો. આ પૂછશે ઓપ્ટિમમ સ્પીડ આવે એટલે અંડર રૂટ rg tan થીટા સૂત્ર યાદ રાખવાનું. અંડર રૂટ rg tan થીટા ઓપ્ટિમમ સ્પીડ. બોલો અહીંયા સુધી રેડી બધાને? ઓકે ફાઇન. હજી હું સ્પીડ વધારું. હવે બીજો કેસ, કેસ 2. કેસ 2 નું હેડિંગ પછી આપશું. હવે હું શું કરી રહ્યો છું એ તમે બધા બરાબર સમજજો. પહેલા હવે છોકરા હું સ્પીડ વધારી રહ્યો છું તો mv સ્ક્વેર બાય આર કોસ થીટા વધશે. સ્પીડ વધારી mv સ્ક્વેર બાય આર કોસ થીટા વધ્યું. સ્પીડ વધારી mv સ્ક્વેર બાય આર કોસ થીટા વધ્યું. જ્યાં સુધી તમારું mv સ્ક્વેર બાય આર કોસ થીટા ને mg sin થીટા બે સેમ છે,
નો પ્રોબ્લેમ એટ ઓલ. પણ જેવું તમારું MB સ્ક્વેર તમે સ્પીડ વધારતા ગયા અને તમારું છોકરાઓ તમારું MV સ્ક્વેર બાય આર કોસ થીટા વધતું ગયું અને જે સમયે MB સ્ક્વેર બાય આર કોસ થીટા MG સાઇન થીટા થી વધ્યું એ સમયે આકાર રોડની સાપેક્ષે ઉપર તરફ જવા પ્રયત્ન કરશે અને જેવો ઉપર તરફ જવા પ્રયત્ન કરશે એવું છોકરાઓ ઘર્ષણ બળ આવી જશે. પેલા સમજ્યા? પેલા મારી સ્પીડ એટલી જ હતી કે MB સ્ક્વેર બાય આર કોસ થીટા અને MG સાઇન થીટા બેલેન્સ કરી નાખ્યું. હવે હું સ્પીડ વધારું છું તો આ દિશાનો ઘટક વધતો જાય છે. હવે માની લો તમારું MG સાઇન થીટા 10 ન્યૂટન હતું તો ત્યાં સુધી આ જ્યાં સુધી 10 ન્યૂટન થયું નો પ્રોબ્લેમ. પણ જેવું તમારું આ 11 ન્યૂટન થયું એવું 10 ની સામે હવે તમારું ઘર્ષણ બળ આવી ગયું. કારણ કે જેવું આ 10 આ જેવું 10.1 થયું એવું કાર ઉપર તરફ જવા પ્રયત્ન કરી જેવું રોડની સાપેક્ષે ઉપર તરફ ગતિ થઈ એવો એનો સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ આવી ગયું. હવે સાહેબ હવે સ્પીડ વધારતો જાવ જે સમયે તમારું MG sin થીટા ને સામે F નહીં FS મેક્સ સુધી પહોંચી જશો. માની લો તમારું FS મેક્સ 5 ન્યૂટન છે. આ ખાલી આંકડાઓ કહું છું કે આ 5 અને 10 નીચે તરફ 15 છે. ઉપર તરફ જ્યાં સુધી 15 ન થાય ત્યાં સુધી વાંધો નથી. જેવું 15 થાય એટલે છોકરાઓ વાત થઈ ગઈ પૂરી. પછી 15 કે 15.1 એ કહ્યું તો કે MB સ્ક્વેર બાય આર કોસ થીટા. ઈ ફોર્સ 15 ન્યૂટન કઈ રીતે થશે? સ્પીડ વધારવાથી. કારણ કે V વધારો છો તો આ ઘટક વધે છે પછી ઉપર તરફ જશે. પણ મારે તો મહત્તમ સલામત ઝડપ જોતી છે. મારે તો મહત્તમ સલામત ઝડપ. તો ભાઈ આપણે અહીંયા લખી શકીએ આ ઘર્ષણ બળ નીચે તરફ કેમ આવ્યું એ બી હું તમને સમજાવી દઉં. અહીંયા લખી શકું છોકરાઓ કે મહત્તમ સલામત, તમે જગ્યા છોડી નાખજો, ખાલી એક જ મેં જૂની જ આકૃતિ છે, ખાલી એક ઘર્ષણ બળની દિશા આવી. મહત્તમ સલામત ઝડપ માટે આપણે એવું કહી શકીએ કે MV સ્ક્વેર બાય આર કોસ થીટા અને MG સાઇન થીટા અને FS મેક્સ આ બે હરખા થવા જોઈએ. ખરેખર શું સારું? ખરેખર MG સાઇન થીટા અને FS મેક્સ ઈ ઉપર તરફના આ બળ કરતા વધારે હોવા જોઈએ એટલે વાંધો ન આવે, એમ ટૂંકમાં બેલેન્સ થઈ જાય ઉપર તરફ. કદાચ FS મેક્સ ખતમ થઈ જાય તો એકલું MG સાઇન થીટા અને MB સ્ક્વેર બાય આર કોસ થીટા બેલેન્સ કરી નાખે. તો મહત્તમ સલામત ઝડપ કીધી છે એમ ટૂંકમાં મેં એમ કીધું MV મેક્સ. ધેટ મીન્સ આ એટલી બધી ઝડપ વધી ગઈ કે ઉપરનું બળ બરાબર નીચેનું બળ થઈ ગયું. હવે ઝડપ વધી તો ઉપરનું બળ વધી જશે, નીચેનું નહીં વધે. તો આના ઉપરથી છોકરાઓ આપણે MV મેક્સ સ્ક્વેર બાય આર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ MG સાઇન થીટા પ્લસ FS મેક્સ એટલે મ્યુએસ n અને n કે વ્યુ ગયું અહીંયા n વ્યુ ગયું છોકરાઓ. n ઇઝ ઇક્વલ ટુ ઉપરનું બળ બરાબર નીચેનું બળ. n ની જગ્યાએ હું શું લખી શકું? n ની જગ્યાએ ચાલો તો n ની જગ્યાએ આખે આખું આવશે ને આ બેનો સરવાળો. ધેટ ઇઝ MV સ્ક્વેર બાય આર સાઇન થીટા પ્લસ MG કોસ થીટા. ચલો મને અહીંથી m કટ થતું દેખાડો. અહીંયા V નહીં આવે, V મેક્સ આવશે કારણ કે મેં મેક્સિમમ મેં બરાબર લીધું છે એટલે મેક્સિમમ વાળી કન્ડિશન આવશે. V મેક્સ સ્ક્વેર ને કરતા બનાવો. એક કામ કરું છોકરાઓ, અહીંયા V મેક્સ સ્ક્વેર કોસ થીટા છે, પેલા r ને ઉડાડી દઉં. ચાલો હવે હું એક કામ કરું છું, V મેક્સ સ્ક્વેર બાય આર ને કોમન લઈ લઉં ડાબી બાજુ લઈને. તો આને આમ લખાય. જો હવે ગણિત છે હો ભાઈ. V મેક્સ સ્ક્વેર બાય આર કોમન, અહીંયા કાઉન્સમાં રહેશે કોસ થીટા. આ પ્લસ મ્યુએસ વાળું પદ ગુણી મ્યુએસ ની અંદર ગુણાવી દો, ડાબી બાજુ લઈ લો તો માઇનસ મ્યુએસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ શું રહ્યું હવે તો કે આ રહ્યું ટર્મ, હા G સાઇન થીટા રહ્યું અને પ્લસ મ્યુ એસ ની અંદર ગુણાવી દો મ્યુ એસ G કોસ થીટા રહ્યું. ઓકે હવે અહીંથી એક કામ કરીએ ભાઈ, G ને અહીંયાથી કોમન લઈ લો અને આ છેદને હવે અંશમાં જવા દો અને અંશને છેદમાં જવા દો તો V મેક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે G કોમન સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા અપોન કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા
અને એક આર અહીંયા આવ્યો હજી રહી ગયો. એલા જાગો છો? ખબર પડે છે બધાને? બસ પૂરું થઈ ગયું. હવે શું કરો ખબર છે ને? અંશ અને છેદને કોસ વડે ભાંગી નાખો. શું કામ? આ સૂત્ર આવી જ ગયું. વર્ગ ઓલી બાજુ જાય વર્ગમૂળ આવી જ ગયું સૂત્ર. આમાં કઈ ખોટું નથી. પણ યાદ રાખવું થોડુંક અઘરું પડે છે. એટલે એને સિમ્પલ કરું છું. આવી જ ગયું, આપણે પૂરું થઈ ગયું. અહીંયા વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ. હાલો, સ્ક્વેરના ફોર્મમાં યાદ રાખી લો તોય વાંધો નહીં. હું શું કરું છું અહીંયા છોકરાઓ? અંશ અને છેદને કોસ થીટા વડે ભાંગતા. કોસ થીટા વડે ભાંગતા તો શું આવે છે એ આપણે અહીંથી લખી નાખીએ છોકરાઓ, એટલે કામ પતી જાય. ચલો તો વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ આરજી એઝ ઇટ ઇઝ. કોસ વડે ભાંગો એટલે કેમ ભાંગવાનું ખબર છે? પાછું એ નહીં ખબર પડે. આરજી સાઇન અપોન કોસ આમ કરવાનું, પ્લસ મ્યુ એસ કોસ થીટા અપોન કોસ થીટા આમ, છેદમાં કોસ થીટા અપોન કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા અપોન કોસ થીટા. આવી રીતના ભાંગવાનું. તો સાઇન ને કોસ વડે ભાંગો એટલે tan થઈ જાય, પ્લસ કોસ કોસ ગયા એટલે મ્યુ એસ બીજું અપોન કોસ ને કોસ વડે ભાંગો એટલે 1 માઇનસ સાઇન ને કોસ વડે ભાંગો એટલે tan. મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આવી ગયું. કેસ 2. અને કેસ 2 માં ઘર્ષણ બળ ઢોળાવની અંદર તરફ લાગ્યું. જો કેસ 2 માં હેડિંગ આપી દઉં કે મહત્તમ સલામત ઝડપ માટે, મહત્તમ સલામત ઝડપ માટે ઘર્ષણ બળ ઢોળાવની અંદર તરફ લાગે છે અથવા નીચેની ધાર તરફ. ઢોળાવની અંદર તરફ અથવા નીચેની ધાર તરફ ઘર્ષણ બળ નીચેની ધાર તરફ. અને મહત્તમ આવ્યું એ સમજાય જાય. જો ઉપર પ્લસ આવ્યું ને છેદમાં માઇનસ આવ્યું. માની લો છોકરાઓ કેસ 3. હવે હાવ ઈઝી, આનાથી બી ઈઝી. કેસ 1 માં યાદ અપાવી દો. કેસ 1 માં મેં શું કીધું હતું કે મેં એવી સ્પીડ રાખી કે નીચેનું mg sin થીટા ને ઉપરનું mb સ્ક્વેર બાય કોસ થીટા બે હરખા થાય. પછી મેં સ્પીડ વધારીને ઈ હદ સુધી વધારી કે ઉપરનું બળ બરાબર નીચેના બે બળો થાય, mg sin થીટા અને fs max. અને હવે લાસ્ટ કેસ 3. કેસ 3. તો કેસ 3 માં શું થવાનું ખબર છે? કે હું સ્પીડને ઘટાડીશ. સ્પીડ ઘટાડતો જઈશ એટલે mv સ્ક્વેર બાય r cos થીટા ઘટતું જશે. એક સમયે સાંભળજો મારી વાત, છેલ્લો કોન્સેપ્ટ સમજી લો પછી મેથ્સ જ છે. સ્પીડ એટલી ઘટી ગઈ કે mv સ્ક્વેર બાય r cos થીટા ને mg sin થીટા બે હરખા થઈ ગયા. એટલે પછી ઓપ્ટિમમ આવી ગઈ. જેટલું નીચેનું બળ એટલું જ ઉપરનું બળ. પણ મેં હજી સ્પીડ ઘટાડવાનું બંધ ન કર્યું. મેં સ્પીડ હજી ઘટાડી. તો હજી સ્પીડ ઘટાડી એટલે mb સ્ક્વેર બાય r cos થીટા ઓર ઘટ્યું. તો mg sin થીટા તો ઈ તો અચળ હતું. તો mg sin થીટા વધી ગયું. અને જેવું mg sin થીટા વધી ગયું એવું આ કાર ઢોળાવની સાપેક્ષે નીચે તરફ જવા પ્રયત્ન કર્યો એટલે ઘર્ષણ બળ ઉપર તરફ આવી ગયું. અલા ખબર પડી મેં હું કીધું? ઈ ઘર્ષણ બળ ઢોળાવની ઉપર તરફ ગયું. ઈ પાક્કું સુરેન્દ્રનગર? મેં સ્પીડ ઘટાડતો ગયો ઈ હદ સુધી ઘટાડી કે નીચેનું બળ વધી ગયું, ઉપરનું બળ ઘટી ગયું. એટલે આ તમારી કાર ઢોળાવની સાપેક્ષે નીચે જવા પ્રયત્ન કર્યો તો ઘર્ષણ બળ ઉપર તરફ આવ્યું. એટલે અને એમાં આપણે સૂત્ર તો આપણી પાસે fs max નું જ છે. તમારે અહીંયા ન્યૂનતમ ઝડપ જોઈ છે. ઓલી મહત્તમ સલામત ઝડપ હતી ને v max, મેક્સિમમ હતી. અમે v મેક્સિમમ મેળવી. કેસ 2 મેક્સિમમ માટેનો હતો, જ્યારે કેસ 3 મિનિમમ માટેનો છે. મિનિમમ માટે.
અને છેલ્લે હું થવું જોઈએ આની અંદર એ તે છોકરાઓ. આમાં કયા કયા હરખા થઈ જવા જોઈએ? નીચેનું બળ બરાબર ઉપરનું બળ. મીન્સ કે છોકરાઓ mg sin થીટા અને તમારું mv સ્ક્વેર બાય r cos થીટા પ્લસ fs મેક્સ બે હરખા થવા જોઈએ. મીન્સ કે mg sin થીટા સરખા કીધું એટલે v નહીં આવે છોકરાઓ, v મિનિમમ આવશે. v મિનિમમ સ્ક્વેર બાય r ઇન્ટુ cos થીટા પ્લસ fs મેક્સ એટલે મ્યુએસ n અને n ની જગ્યાએ હું મૂકી શકું m v નહીં છોકરાઓ, m v મિનિમમ સ્ક્વેર બાય r sin થીટા પ્લસ mg cos થીટા. અને અહીંથી તમે છોકરાઓ v મિનિમમ ને કરતા બનાવશો એ હોમવર્કમાં આપું છું. એટલે ફેર શું આવવું જોઈએ? અંડર રૂટ rg એઝ ઇટ ઇઝ આવશે પાછળના સૂત્ર મુજબ જ. tan થીટા પ્લસ મ્યુએસ આવ્યું ને એની બદલે અહીંયા અચ્છા મ્યુએસ પ્લસ tan થીટા લખું, tan થીટા માઇનસ મ્યુએસ લખું, કાંઈ ફેર ન પડે. ત્યાં તમારે છોકરાઓ માઇનસ આવી જશે ટૂંકમાં tan થીટા માઇનસ મ્યુએસ અને ડિનોમિનેટરમાં 1 પ્લસ મ્યુએસ tan થીટા, સોરી 1 માઇનસ આવ્યું ને અહીંયા 1 માઇનસ એની જગ્યાએ 1 પ્લસ આવી જશે. કારણ કે જો ને અંશમાં માઇનસ આવી ગયું છેદમાં પ્લસ આવી ગયું એટલે ટર્મ મોટી થઈ ગઈ, સોરી નાની થઈ ગઈ. અંશમાં માઇનસ અને છેદમાં પ્લસ, જો પ્લસ માઇનસ તો વી મિનિમમ આવી જાય. ખાલી બેના સૂત્રમાં એટલો જ ફેર છે, બીજો કઈ ફેર જ નથી. મ્યુએસ પ્લસ tan થીટા જે તમારી મોડ્યુલની અંદર ક્વેશ્ચન ઓલરેડી આપેલા છે. આ બધું વર્તુળાકાર માર્ગ માટે થઈ ગયું અને આ ઢોળાવ માટે એવું જો હમણાં આ તો બધા તમને ખબર જ છે. આ ઢોળાવ માટે આવી ગયું. જો આવ્યું v max is equal to under root rg tan theta plus µs upon 1 minus µs tan theta. એટલે અહીંયા માઇનસ મેં હું બદલ્યું એ ખબર પડી ને ભાઈ? ન્યૂનતમ ઝડપ જોતી હતી તો અંશમાં માઇનસ રાખ્યો એટલે અંશ નાનો થઈ ગયો, છેદમાં પ્લસ કરી નાખ્યો એટલે મોટો થઈ ગયો. તો છેદ મોટો થાય તો ઝડપ ઘટી જાય તમારી. અને અહીંયા ઘર્ષણ બળ ક્યાં લાગશે? મેઇન આ એક વખત પીવાયક્યુ આવી ગયું, અહીંયા ઘર્ષણ બળ ઉપરની ધાર તરફ લાગશે. ઘર્ષણ બળની દિશા બદલાઈ ગઈ, જુઓ તમે. ઘર્ષણ બળ ઉપરની ધાર તરફ લાગશે. એનસીઆરટી લખીને આપ્યું છે નીચેની ધાર તરફ ને ઉપરની ધાર તરફ. અને છોકરાઓ પાર્કિંગ કન્ડિશન છેલ્લી એક વાત કહી દઉં, આમ તો હાલો ને પાર્કિંગ કન્ડિશન થી હું નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. ઓકે, આજે આના હોમવર્કમાં કેટલા નથી કરવાના ક્વેશ્ચન એ કહી દઉં. પાર્કિંગ કન્ડિશન નેક્સ્ટ લેક્ચરમાં લઈશું એટલે તમારે મોડું ન થાય ભાઈ પાછું. આજે મૂળતું શું છે આપણે શરૂઆતમાં વાર લાગી ને એટલે બાકી ન થાત કઈ પ્રોબ્લેમ. જો છોકરાઓ એક તમે છે ને ટેક્સ એક્સરસાઇઝ 31 ન કરતા, ચાલો ટેક્સ એક્સરસાઇઝ 31 થી ન કરતા, 31 નહીં ટેક્સ એક્સરસાઇઝ, ટોપિક 11 નો 15 નહીં, ટોપિક 11 નો 15 નહીં, ટેક્સ એક્સરસાઇઝ 30 નહીં, ટેક્સ એક્સરસાઇઝ 38 નહીં અને ટેક્સ એક્સરસાઇઝ 37 નહીં અને 39 નહીં. 37, 38, 39 નહીં. બસ આ તો કરાવી દીધો છે મેં. ટેક્સ એક્સરસાઇઝ 37, 38, 39, 39 નહીં.